પ્રભુને પ્યારો ગીત એના ગાજે, મનમાં પ્રભુને પ્યારો ગીત એના ગાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, દીધી શક્તિ છે તુજને જીવન સજાવવા, દીધી શક્તિ છે તુજને જીવન સજાવવા, ગીતાના ગીતે જીવન વીણા બજાવવા, ગીતાના ગીતે જીવન વીણા બજાવવા, ભૂલી ભેદો માનવમાં તલ્લીન તો થાજે, ભૂલી ભેદો માનવમાં તલ્લીન તો થાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, અહંકાર છોડી માનવ સંગે તું જાજે, અહંકાર છોડી માનવ સંગે તું જાજે, જીવન સંદેશો લઈને દેવદૂત થાજે, જીવન સંદેશો લઈને દેવદૂત થાજે, તારા પડગમથી ઉર્વી અંબર પણ ડોલે, તારા પડગમથી ઉર્વી અંબર પણ ડોલે, કરવાને કામ એના દોડી દોડી જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, ઉસળે અસ્મિતા એવો અભિમન્યુ તાજે, ઉછળે અસ્મિતા એવો અભિમાન્યુ થાજે, હુકમ તારીની વિશ્વે ભૂલી ન જાજે, ચંદન થઈને તું એના કામે ઘસાજે, ચંદન થઈને તું એના કામે ઘસાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, ઉઠાડે સુવાડે તારું ખાધું પસાવે, ઉખાડે સુવાડે તારું ખાધું પસાવે, મશગુલ બનીને તુજમાં મસ્તી ઓલાવે, મશગુલ બનીને તુજમાં મસ્તી ઓલાવે, બનવા કૃતજ્ઞ એનો સૈનિક થઈ જાજે, બનવા કૃતજ્ઞ એનો સૈનિક થઈ જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, ઉઠે અર્જુન ગર્જન યોગેશ્વર નાદે, ઉઠે અર્જુન ગર્જન તો યોગેશ્વર નાદે, દાદા જગાડે જગને ગીતા સંવાદી, દાદા જગાડે જગને ગીતા સંવાદે, પાંડુરંગ પ્રેમને ઉર લઈ જાજે, પાંડુરંગ પ્રેમને તું ઉર લઈ જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, બનવા પ્રભુને પ્યારો ગીત એના ગાજે, બનવા પ્રભુને પ્યારો ગીત એના ગાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે.
ઓમ 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 બસ વિદ્યા વિનય સંપન્ને વિદ્યા વિનય સંપન્ને વિદ્યા વિનય સંપન્ને વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની બ્રાહ્મણે ગવિહસ્તની બ્રાહ્મણે ગવિહસ્તની બ્રાહ્મણે ગવિહસ્તની વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચેવા સ્વપાકે ચ સુનિસેવા સ્વપાકે સ સુનિચેવા સ્વપાકે ચ સુનિસેવા સ્વપાકે સ પંડિતા સમદર્શિન પંડિતા સમદર્શિન પંડિતા સમદર્શિન પંડિતા સમદર્શિન સુનિચેવા સ્વપાકે ચ પંડિતા સમદર્શિન સુનિસેવ સ્વપાકે સ પંડિતા સમદર્શિન વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચેવા સ્વપાકે ચ પંડિતા સમદર્શિન વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિને સુનિસેવા સ્વપાકે સ પંડિતા સમદર્શતે ઇહેવ તેર્જિત સર્ગો ઇહેવ દૈત સર્ગો ઇહેવ તેર્જિત સર્ગો ઇહેવ તેર્જિત સર્ગો येषां साम्ये स्थितं मन येषां साम्ये स्थितं मन येषा साम्ये स्थितं मन येषां साम्ये स्थितं मन इहेव तेर्जित सर्गो येषां साम्ये स्थितं मनः इहेव तेर्जित सर्गो येषां साम्ये स्थितं मन निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता तस्माद् ब्रह्मणि ते स्थिता तस्मात् ब्रह्मणि ते स्थिता तस्माद् ब्रह्मणि ते स्थिता निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता निर्दोषं हि सं ब्रह्म तस्माद् ब्रह्मणि ते
स्थिता इहेव ते जिता सर्गो येषां साम्ये स्थितं मन निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता इहेव तेर्जित सर्गो येषा साम्ये स्थितं मन निर्दोषं हि संब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता 18-19 સાથે विद्या विनय संपन्ने ब्राह्मणे गव्यस्तिने सुनिसेवा स्वपाके च पंडिता समदर्शिन इहेव वर्जिता सर्गो येषा साम्ये स्थितं मन निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता तस्मात् ब्रह्मणि ते स्थिता हरि ओम देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि सुनीचैवा स्वपाके च पंडिता समदर्शिना पंडिता विद्या विनय संपते જ્ઞાની પુરુષો વિદ્યા અને વિનયશીલ બ્રહ્મણે ચ ગવિ વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગવિ એટલે ગાય હસ્તીની એટલે હાથી સુની એટલે કૂતરામાં ચ એટલે અને સ્વપાકે એટલે ચાંડાલમાં એવો એટલે પણ અને સમદર્શીન એટલે સમાન રૂપે પરમાત્માને જોવાવાળા હોય છે જ્ઞાની પુરુષોનું જીવન કેવું હોય પંડિતોનું જીવન કેવું હોય સમાજમાં જ્યારે ફરે ત્યારે આ બધાની સામે એની કેવી દ્રષ્ટિ હોય એ ભગવાને આ શ્લોકમાં કીધું શું કીધું વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનીચેવા સ્વપાકે ચ પંડિતા સમદર્શિની જ્ઞાની પુરુષો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી અને કૂતરામાં અને સાંડાળમાં પણ સમાન રૂપે પરમાત્માને જોવાવાળા હોય છે બરાબર બધાની અંદર પરમાત્માને સાંડાળ હોય કૂતરો હોય હાથી હોય કે ગાય હોય કે બ્રાહ્મણ હોય ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હોય બધાની અંદર આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ કેવી હોય પંડિતા સમદર્શિન આવું ભગવાન પંડિતા એટલે જ્ઞાની પુરુષ સમદર્શિની એટલે બધા તરફ એની નજર સરખી હોય એમ આ શ્લોકની અંદર કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 275મો દિવસ શુક્રવારે આપણે 5મા અધ્યાયના 17મા શ્લોકને નમસ્કાર કર્યા પરમાત્મામાં જેમનો મન તદ્રુપ થઈ ગયું છે 3 વાતો ભગવાને એ શ્લોકમાં કરી એનો આપણે શુક્રવારે વિચાર કર્યો કઈ 3 વાતો હતી જ્ઞાની પુરુષ કોણ જ્ઞાની પુરુષનું વર્ણન અહીંયા 18મા શ્લોકમાં પણ આગળ જ્ઞાનની જ વાત આલે છે બરાબર ને જ્ઞાનના અહીંયા 14 શ્લોક ભગવાને આ અધ્યાયની અંદર જ્ઞાનના ફક્ત 14 શ્લોકની અંદર જ્ઞાની પુરુષનું વર્ણન કર્યું તો એમાં આપણે શુક્રવારે પણ આ વાત આપણે જોતા હતા કઈ વાત
તો કે પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ ગયું છે, તેમજ પરમાત્મામાં જેની બુદ્ધિ તદ્રુપ થઈ ગઈ છે, અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ જેમની સ્થિતિ છે, એવા પરમાત્મા પરાયણ સાધકો જ્ઞાન દ્વારા પાપરહિત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પરમ ગતિને પ્રાપ્ત થવાનું હોય તો આ 3 વાતો માણસે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. બુદ્ધિને તદ્રુપ બનાવવાની પરમાત્મામાં, મનને તદ્રુપ બનાવવાનું, અને ત્રીજી વાત જે છે ને એ અહીં સચ્ચિદાનંદ પરમાત્મામાં જેમના મનને સ્થિત કરવાનું. આ 3 વાતો પરમ ગતિને પામવા માટેની 3 વાતો ભગવાને કરી. એ આપણે શુક્રવારે એનો આપણી બુદ્ધિ અનુસાર અભ્યાસ કર્યો. આજે આપણે 18મા શ્લોકમાં બરોબર ને, કોઈ બાપનું આપણા ઉપર હાથ મૂકીને કહે જા બેટા તને વૈકુંઠ સ્વર્ગ કે અક્ષરધામ મળશે, તે ગીતાને માન્ય નથી. એ આપણે શુક્રવારે જોયું. ગીતાને આ વસ્તુ માન્ય નથી. ગમે એટલો ટોપ ઉપર બેઠેલો હોય કોઈ સાધક, કોઈના પગમાં પડે અને આશીર્વાદ આપે કે જા તને સ્વર્ગ મળી જશે, મારો આશીર્વાદ છે, તો ગીતાને એ વાત માન્ય નથી. ગીતાએ આ 3 વાતો સમજાવી મોક્ષ માટે, પરમ ગતિ માટે. કઈ તો કે મન પ્રભુની અંદર આવી રીતનું દ્રવિત થવું જોઈએ, બુદ્ધિ દ્રવિત થવી જોઈએ, અને એની સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ જે એની સ્થિતિ છે ને, એ 3 વાતો આવી રીતની થાય એમને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. એ આપણે જોયું. તેથી પરમાત્મા પરાયણ સાધકો જ્ઞાન દ્વારા પરમ રહિત થઈને પરમાત્માને પામી જાય છે. આ 3 પ્રકારના સાધનો ભગવાને સમજાવ્યા. કેવા? આ સાધન છે પ્રભુ સુધી, પરમ પિતા પરમેશ્વર સુધી જો પહોંચવાનું હોય, એના ચરણની અંદર જો આપણે પહોંચવાનું હોય ને, તો 3 સાધનો આપણે શુક્રવારે બતાવ્યા. એ 3માંથી કોઈ પણ એક સાધન દ્વારા પરમ ગતિને માણસ પામી જાય. પરમ ગતિને પામવા માટે ભગવાને અલગ અલગ સાધનો સમજાવ્યા. એમાં 17મા શ્લોકની અંદર 3 સાધનો આપ્યા. કેવા? મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો. આ 3 સાધનો એવા છે કે એને વ્યવસ્થિત જો કેળવવામાં આવે તો એ બધા પરમ તત્વ સુધી પહોંચાડી દે છે. એટલે સાધન છે આપણું, બરાબર ને? એ સાધન ફેંકી દેવા જેવા નથી એમ. તેથી આ 3 પ્રકારના સાધનો ભગવાન સચ્ચિદાનંદ ઘન પરમાત્માની પ્રાપ્તિના સાધનો બતાવે. એ 3 સાધનો આપણે જોયા શુક્રવારે, બરાબર ને? ભગવાન સાધન પણ બતાવી કે આ સાધન દ્વારા તું પરમ ગતિને પામી જઈશ એમ. કે મોક્ષ માર્ગ વિષાદથી થાય એમ ગીતાકાર અર્જુનને સમજાવે છે. ભક્તિમાં પણ વિષાદ થાય છે. મારી શક્તિ જ્યારે ઓછી પડે ત્યારે જ બીજાને એટલે કે ભગવાનને મદદ માટે બોલાવું, આનું નામ ભક્તિ. ભક્તિ એટલે શું? હું પ્રયત્ન કરું, પુરુષાર્થ કરું, મારી શક્તિ જ્યારે ઓછી પડતી હોય, અંદર વેદના થતી હોય કે ભગવાન તારું કામ, તારું નામ મારે વિશ્વની અંદર પહોંચાડવાનું છે, પણ શક્તિ ખૂબ ઓછી પડે છે. શક્તિ ઓછી પડે, પોતાના પ્રયત્ન કર્યા પછી શક્તિ ઓછી પડે અને પછી જો ભગવાનને પોકારે તો એને ભક્તિ કહેવામાં આવે છે. આવી ભક્તિની વાત આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કરતા હતા. તેથી બીજાની મદદ લેવી, બીજાને ચીટકી જવું, બીજામાં તદ્રુપ થવું, બીજાના શરણે જવું, એને જ ભક્તિ કહેવામાં. બીજો એટલે ભગવાન. આપણી શક્તિ ઓછી પડે ત્યારે બીજા કોઈના શરણે ન જતા આપણે પ્રભુના શરણે જઈ અને હાંક મારીએ તો એ આપણી ભક્તિ ગણવામાં આવે છે. તેથી તાત્વિક દ્રષ્ટિએ બીજો એક ભગવાન છે એ કલ્પના માન્ય થાય ત્યારે જ ભક્તિની શરૂઆત. બીજો કોઈ છે મારા પ્રયત્નથી હું સફળ થયો નથી, પ્રયત્ન કરું છું, પાછો પડતો જાઉં છું, પ્રયત્ન કરું છું, અને ત્યારે માણસ જો ભગવાનના ચરણે જાય, શક્તિ પૂરી વાપરી લીધી અને પછી ભગવાનના ચરણે જાય તો ભગવાન એને 100% મદદ કરે. ભાગવતની અંદર આપણે ગજરાજની કથા ઘણીવાર આપણે કહીશું કે ભાગવતમાં વેદવ્યાસે અહીંયા ગજરાજની કથા સંભળાવી અને સમાજને કીધું. ગજરાજે જ્યાં સુધી પોતાની શક્તિ હતી ત્યાં સુધી એણે પોતાનો પગ મગરના મુખમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન, જબરજસ્ત પ્રયત્ન કર્યો, અને પ્રયત્નના અંતે એને એમ થયું કે હવે મગર મારો પગ છોડવાની નથી. એટલે એને પછી ભગવાનને પોકાર્યા, નારાયણને પોકાર્યા, અને નારાયણ પણ ગરુડ ઉપર બેસી આવે અને મદદ કરી કે નહીં?
એટલે માણસને ભગવાને બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ આ ત્રણેય શક્તિ વાપરવા માટે આપી છે, ભગવત કાર્ય માટે. એ કામ કરતાં કરતાં જો ખૂટે તો ભગવાનને પોકારવાના, એ શક્તિ વાપરવાની નહીં અને ભગવાનને પોકારવાના, તો કાંઈ ભગવાન એવો નવરો નથી. ભગવાન કે મેં તને બુદ્ધિ શક્તિ આપી, વિત્ત શક્તિ આપી, શરીર શક્તિ, વાપરતો ખરો. અને વાપરતા વાપરતા જ્યારે ખૂટે અને તને એમ થાય કે હવે આ શક્તિ મારી પાસે બધી ખૂટી ગઈ, ત્યારે તું મને પોકાર કરીશ ને, ત્યારે હું ગમે ત્યાં ગમે એટલો દૂર રહીશ ને તો પણ અહીંયા તારી સામે આવી જઈશ. એનો પણ આપણે શુક્રવારે થોડોક વિચાર કર્યો હતો. તેથી તાત્વિક દ્રષ્ટિએ બીજો એક ભગવાન છે એ કલ્પના માન્ય થાય ત્યારે જ ભક્તિની શરૂઆત થાય. મારી શક્તિ ખૂટે અને હવે બીજો એટલે કે ભગવાન છે એ કલ્પના જ્યારે માણસને આવે ને ત્યારે માણસની ભક્તિની શરૂઆત થાય. હું કામ કરું, હું મહેનત કરું, પણ યશ મળે નહીં, અસહાયતા લાગે, પોતાના હાથમાં કંઈ જ છે નહીં એમ લાગે. આવી સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે માણસે ભગવાનને હાંક મારવી જોઈએ. અંતઃકરણમાં દુઃખ થાય ત્યારે કોઈની મદદની હું રાહ જોઉં. મારી ઈચ્છા અને વાસના પૂરી કરવાની મારામાં તાકાત નથી. મહેનત કરું, પરસેવો પાડું, ઘણી બધી આવી રીતની કરું, પણ મારી અંદર એ તાકાત નથી. આ ખબર પડે ત્યારે પડોશી તરફ માણસની નજર જાય, પણ તેને મારા જેવા રોગથી પીડાતો. પડોશી કેવો છે? એ પણ મારા જેવા રોગથી પીડાતો હોય. તો તેથી પડોશી પાસે ન જતા ભગવાનની પાસે જવું જોઈએ. એ તો કે સારું થયું કેદુનો કુદાકૂદ કર્યું, તો આપણું દુઃખ પડોશી પાસે જઈને કહી તો કે કેદુનો ઉલાળા મારતો તો એમ કે નહીં. તેથી અહીં બીજાની કલ્પના એટલે ભગવાનની કલ્પના આપણા શાસ્ત્રકારોએ આપી. જ્યારે માણસમાં રહેલી બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ આ ત્રણ શક્તિનો પ્રવાહ જ્યારે પ્રભુ તરફ વળે ત્યારે એને ભક્તિ કહેવામાં આવે છે, એમ આપણું શાસ્ત્ર કહે છે. તેથી અંતઃકરણમાં દુઃખ થાય ત્યારે કોઈની મદદની હું રાહ જોઉં. પ્રયત્ન કરે, સફળ ન થાય અને પછી કોઈની મદદની રાહ જોવી પડે કે નહીં? કોઈના મદદની હું રાહ જોઉં. મારી ઈચ્છા અને વાસના પૂરી કરવાની મારામાં તાકાત નથી, તો એ પૂરી કોણ કરે? તો કે બીજો એટલે ભગવાન. તેથી ભગવાનના શરણે જવું એ ભક્તિની ટોચની વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. આ ખબર પડે ત્યારે પડોશી તરફ નજર જાય, પણ તેને મારા જેવા રોગથી પીડાતો હોય ત્યારે રોગમુક્ત નિરોગી વ્યક્તિ તરફ મારી નજર જાય. પડોશી પણ રોગી હોય, આપણે દુઃખ થાય એટલે આપણે એની પાસે જઈને વાત કરું ને કાંઈ મારું દુઃખ હળવું થાય, તો એ આપણા કરતાં વધારે રોગથી પીડાતો હોય તો એ રોગી કાંઈ આપણો રોગ મટાડી શકે નહીં. તેથી જવું કોની પાસે પડે? જે નિરોગી હોય, જે તંદુરસ્ત હોય, જે મારા રોગની બરોબર શુશ્રૂષા એટલે સારવાર કરીને મને તંદુરસ્ત અથવા આવી રીતનો નિરોગી બનાવવાનો પ્રયત્ન કરે એવા માણસની પાસે જવું જોઈએ, તો આપણો રોગ દૂર થાય. અને એવો માણસ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા ગાનાર ભગવાન શ્રી કૃષ્ણ. એના શરણે જો માણસ જાય ને તો માણસના દરેક પ્રકારના દુઃખો હળવા થઈ જાય, બધા જ રોગ નાબૂદ થઈ જાય. તેથી રોગ નાબૂદ કરવા માટે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયની અંદર અહીંયા માણસની દ્રષ્ટિ કેવી બનાવવી જોઈએ ને એ ભગવાન 18મા શ્લોકમાં વાત કરે છે. 5મા અધ્યાયના 18મા શ્લોકમાં એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ભગવાન શું કહે છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તની સુનીચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. ભગવાને બહુ સરસ રીતે અર્જુનને સમજાવતા અહીંયા હથિયાર હાથમાં ઉપાડે એવી રીતનો પ્રયત્ન કરવા માટે ભગવાને ઠેઠ બીજા અધ્યાયથી શરૂઆત કરી છે. બીજા અધ્યાયની શરૂઆતથી 5મા અધ્યાયના 18મા શ્લોકમાં આવીને કહે છે કે એકવાર તું જ્ઞાની બની જા, અને એકવાર જ્ઞાની બન્યા પછી એની જે નજર છે ને એ નજરની અંદર પરિવર્તન આવી જશે. પછી તને કોઈ પારકો દેખાશે. શ્લોકની અંદર અર્જુનને બહુ સરસ રીતે સમજાવે. શું કહે છે? જ્ઞાની પુરુષો, વિદ્યાવાન પુરુષો, વિનયશીલ પુરુષો બ્રાહ્મણમાં
તથા ગાય, હાથી, કૂતરામાં અને ચાંડાળમાં પણ સમાન ભાવે પરમાત્માને જોવાવાળો હોય છે. એકવાર જ્ઞાનની ટોચ ઉપર માણસ પહોંચી ગયો પછી એની સમદ્રષ્ટિ થઈ જાય. પંડિતા સમદર્શિના, આવું ભગવાને આ શ્લોકની અંદર એક શબ્દ વાપરીને અર્જુનને સંબોધન કર્યું છે કે હે અર્જુન, એકવાર તું પંડિતા સમદર્શિની બની જા, ઉચ્ચ કોટીનો જ્ઞાની બની જા ને, તો પછી તને કોઈમાં ભેદ દેખાશે નહીં. પછી ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હોય તે, એની સાથે ગાય ઊભેલી હોય તે, એની બાજુમાં કૂતરો હોય તે, એની બાજુમાં હલકા કામ કરવાળો ચાંડાળ હોય તે, અને ઉત્કૃષ્ટ જેનું બુદ્ધિ જેની છે એવો હાથી પણ જો તારી એની બાજુમાં હોય ને, તો જ્ઞાની પુરુષને આ પાંચે પાંચ કેવા દેખાય? સરખા જ દેખાય. એમાં કોઈ ભેદભાવ દેખાતો નથી. અહીંયા સુધી અર્જુન તારે પહોંચવાનું છે. તું અત્યારે એમ કહેશો પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય તો પગે લાગવા જેવા છે, પૂજા કરવા જેવા છે, વંદન કરવા જેવા છે, એના પગનું તીર્થ લઈને પવિત્ર થવા જેવા છે. તું આ વાત જોવે છે ને, ત્યારે તું એકવાર જ્ઞાન જો તારા જીવનમાં આવશે ને, તો તને આ બધામાં સંમત દ્રષ્ટિ રાખશે. એમ કહીને ભગવાન આ શ્લોકની અંદર આ 5 જણાને એક સાથે ઊભા રાખો, અને જ્ઞાની પુરુષ જો ત્યાંથી પસાર થાય તો જ્ઞાની પુરુષોને બધાની અંદર જ પ્રભુ દેખાય. એમાં કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, બરાબર? બધાની અંદર પ્રભુના દર્શન થાય છે. એ વાત ભગવાન અહીંયા 5 શું કહેવાય, 5 પદાર્થો એટલે 5 અહીંયા હાથી, કૂતરો, ચાંડાળ, ગાય અને બ્રાહ્મણ, આ પાંચે પાંચને સાથે રાખીને ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે આ ખરો પંડિત એ છે કે બધામાં સંમત દ્રષ્ટિ રાખે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. તેથી જ્ઞાની પુરુષો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી અને કૂતરામાં, ચાંડાલમાં પણ સમાન રૂપે પરમાત્માને જોતો હોય છે. વર્ણિત સાધન દ્વારા સિદ્ધ થયેલા મહાપુરુષનું જ્ઞાન, એટલે કે મહાપુરુષનું જ્ઞાન કેવું રહે છે તે ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. જ્ઞાની પુરુષ અને મહાપુરુષનું જ્ઞાન કેવું હોય છે એ આ શ્લોકની અંદર ભગવાને બહુ સ્પષ્ટ ચરિત્ર ચિત્રમાં સમજાવ્યું છે. તેથી આ શ્લોકમાં પંડિતા સમદર્શિના એક શબ્દ ભગવાને અહીંયા આ વાપર્યો છે. એનો આજે આપણે અભ્યાસ કરો. કેવો વાપર્યો છે? પંડિતા સમદર્શિના. પંડા એટલે જેની બુદ્ધિ એકદમ ઉત્કૃષ્ટ થઈ ગઈ છે તેના પંડા, સંસ્કૃતમાં એને પંડા કહે. શું કે? પંડા એટલે જેની ઉત્કૃષ્ટ બુદ્ધિ થઈ ગઈ છે એવો માનવ. પછી આગળ કહે છે કે બુદ્ધિ જેની આવી રીતે ઉત્કૃષ્ટ થઈ છે તેને પંડા કહે છે. એટલે જેની બુદ્ધિને ઈશ સ્પર્શ થયો છે તેને ગીતા પંડિત કહે છે. જે બુદ્ધિને ભગવાનનો સ્પર્શ થયો ને એ પ્રત્યેક માણસને ગીતા અહીંયા પંડિત કહે છે. પંડિત કાંઈ ટીલા ટપકા લાંબા હોય, મોટો ચોટલી રાખી હોય, બરાબર ને, અમુક પ્રકારના કપડાં પહેર્યા હોય કે અમુક પ્રકારની ડોકમાં મોટી મોટી માળા હોય, એની વાત ભગવાન અહીંયા કરતા. પંડિતા સમદર્શિનાનો અર્થ એવો થાય છે કે જેની બુદ્ધિને ભગવાનને ટચ કરી, જેની બુદ્ધિને ભગવાનનો સ્પર્શ થઈ ગયો, ભગવાનની બુદ્ધિનો જેને સ્પર્શ થાય છે ને એના માટે સમદર્શિના પંડિતા એવો શબ્દ પ્રયોગ ભગવાને આ શ્લોકની અંદર કર્યો છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો પંડિત જુદો અને આજે વ્યવહારની અંદર પંડિતો આપને જે જોવા મળે છે એ બધા જુદા, બે જુદા. આજનો પંડિત કેવો? તો આજના પંડિત આપને ખબર છે કે શ્રાવણ મહિનો આવે એટલે પંડિતોના રાફડા ફાટે, એ આજનો પંડિત. પણ ગીતાને કાંઈક જુદા પંડિતની વાત કરવાની છે. ઈશનો સ્પર્શ થઈ ગયેલો જે માણસ છે તેને પંડા એટલે પંડિત કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પંડિત જુદો અને વ્યવહારનો પંડિત જુદો. ગીતાએ પંડિતનું વર્ણન કર્યું છે. શું કર્યું છે? યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણમ તમાહુ પંડિતમ બુધા. ભગવાને ઘણી જગ્યાએ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પંડિતોનું વર્ણન કર્યું છે. પંડિતો એટલે કોઈ વિચિત્ર વેશ પહેરવાનો, અમુક પ્રકારના વસ્ત્રો પહેરવાના, અમુક પ્રકારના ટીલા ટપકા કરવાના, અમુક પ્રકારનું આવી રીતનું
એની વાત ભગવાન અહીંયા કરતા નથી. ભગવાન કાંઈક જુદા પંડિતની વાત આ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 5મા અધ્યાયના 18મા શ્લોકની અંદર સમજાવવા માગે છે. શું કહે છે? જેના સંપૂર્ણ કર્મોનો આરંભ કામના કે સંકલ્પ વિનાના હોય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયા હોય. કેવા? જ્ઞાનરૂપી અગ્નિથી જેના બધા જ કર્મો બળી ગયા હોય છે તે મહાપુરુષને જ્ઞાનીજનો પંડિત કહે. બહુ આ ગીતાની વ્યાખ્યા છે. ગીતા આ શ્લોકની અંદર શું કહે છે? પંડિત કોને ગણવાનો? કે જ્ઞાનરૂપી અગ્નિથી એમના બધા જ કર્મો નષ્ટ થઈ ગયા છે એવા મહાપુરુષને જ અહીંયા ગીતાકાર જ્ઞાની પંડિત એટલે કે વિદ્વાન કહે છે. બીજા કોઈ વિદ્વાન નથી. એમ કે જેના સર્વ કર્મો ઈચ્છા તથા સંકલ્પથી રહિત છે તથા જેના કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયા છે તેને તત્વજ્ઞો પંડિતો કહે છે. આ ગીતાનો પંડિત છે. આપણે ગીતાના પંડિતને સમજવાનો આજે પ્રયત્ન કરવાનો. સામાન્ય પંડિતોને તો આપણે વર્ણન કર્યા વગર જોઈએ એટલે ખબર પડી જાય. હાથમાં તમાકુ છોડતા હોય, માળા હોય, અહીં શું કહેવાય મોટું તિલક કાશીથી રામેશ્વર કર્યું હોય, કથા વાર્તા કરતા હોય, બરાબર, નાના નાના આવી રીતના પુરાણોની લઈને બેસતા હોય એવા પંડિતો આજે આપણે એનું વર્ણન ભગવાન તો વ્યાવહારિક પંડિતો છે. કેવા? વ્યાવહારિક પંડિતો આ બધી રીતે કર્મકાંડ કરી અને પોતાનો યોગક્ષેમ ગુજરાન ચલાવવા માટે ઘણા નાના મોટા કર્મકાંડ કરે છે. એ કર્મકાંડ પંડિતોની વાત ગીતાકારે કરી નથી. પંડિતા સમદર્શિની કહીને ભગવાન કાંઈક ઉત્કૃષ્ટ પંડિતોનું તત્વજ્ઞાન સમજાવવાનો ભગવાન આપને પ્રયત્ન કરે છે. તેથી આ શ્લોકમાં વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાંડા આ બધા તરફ પંડિતો સમદ્રષ્ટિવાળા બધામાં ભગવાન જોવે છે. તેથી એનું જેમનું મન આમ એટલે કે જેમનું મન આમ સામ્યમાં સ્થિત થયું છે આવા લોકોએ અહીં જ ઇહલોકમાં જ આ શરીરમાં જ આ એટલે કે શરીરમાં જ જન્મ મરણ મૃત્યુ છે. એનું કારણ આ લોકોનું જીવન બ્રહ્મમય થવા લાગ્યું છે. બ્રહ્મમય જેનું જીવન થવા લાગ્યું છે એવા લોકોનું વર્ણન ભગવાન અહીં કરે છે. એ કોઈમાં ભેદભાવ જોતા નથી. આપણે દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એકનાથનું ચરિત્ર સમજાવતા કે શું કહે છે કે બધાની અંદર ભગવાન જોવો ને એ ઉત્કૃષ્ટ બ્રહ્મની સ્થિતિ છે. બ્રહ્મ સુધી પહોંચેલો જે માણસ હોય અને બ્રહ્મને જેણે કડે કરી લીધા હોય ને એવો માણસ જ બધાની અંદર સમદ્રષ્ટિ રાખીને પછી બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે ચાંડલ હોય બધામાં એને પ્રભુના દર્શન થાય છે. તેથી દાદા આ એકનાથનું ચરિત્ર એકનાથના જીવનની વાત કરતાં સમજાવે છે કે પોતાનો દીકરો હરિપંડિત પોતાના વિરુદ્ધમાં થઈને ઊભો રહ્યો કે બાપા તમે તો પેઠણની અંદર આ ભાગવત પુરાણ કહીને સમાજને ઉલ્લુ બનાવવાનો ધંધો કરો છો. મને તમારી આવી ચાંડાળની ઘેરે જવાનું. એટલે કોની ઘેરે? રોજ અહીંયા હરિજનોને ત્યાં એકનાથ ભજન કીર્તન કરવા માટે જતા હતા. એટલે હરિપંડિત કહે છે આવા ચાંડાળોની ત્યાં જઈ અને તમે આવી રીતના એક ઉત્તમ યોનિના બ્રાહ્મણ હોવા છતાં તમે આવા ચાંડાળ અને હલકા લોકોના ઘરે જઈને તમે ભજન કરો, આ મને ગમતું નથી. તમે એવા લોકોને ઘેરે બોલાવીને જમાડો છો એ પણ મને ગમતું નથી. તમે એની સાથે રોજ આવી રીતનું વાર્તાલાપ કરી અને એ મને એટલે હું તમારું ઘર છોડીને જાઉં છું. કેવો? હરિપંડિત પોતાનો દીકરો જ્યાં 12 વર્ષથી ભગવાન પોતે પાણી ભરતા હતા, વાહિદું કરતા હતા, રસોઈ બનાવતા હતા. હવે એ જ ઘરની અંદર હરિપંડિત નાનાનો મોટો થયો અને કાશી ભણીએ એવો આવીને પરિણા પછી 2-3 બાળકો થયા અને બાપા આવી રીતની રોજ સવારમાં ભગવાનની વાતો ભગવાનના વિચારો લઈ હજારો લોકોની સામે આ વાત કરતા. ત્યારે હરિપંડિતને આ ખૂંચ્યું, ગમ્યું. એના બાપને કહી દીધું કે તમારી સાથે મને ગમશે નહીં, તમારું મારું બેયનું બનશે ને, એના કરતાં હું તમને છોડીને જાયલો જાઉં. એમ એની પત્નીને એકાદ બાળકને ખંભે ઉપાડી અને હરિપંડિત કાશી આવ્યો. ક્યાં? આવા ભગવાન તુલ્ય જેના ઘરમાં ભગવાન પાણી ભરે છે એવા ભગવાન તુલ્ય સંતને છોડી અને આ મૂર્ખો ક્યાં આવ્યો? કાશીમાં આવ્યો. કાશીમાં આવ્યા અને આવ્યો તો સાનવાનો બે તો કાંઈ વાંધો નહીં, પણ
ત્યાંના એ વખતના શંકરાચાર્ય, આજના નહીં, એ વખતના શંકરાચાર્ય હતા એની કાનની ભંભેરણી કરે છે કે મારા બાપા તો પેઠણની અંદર પ્રાકૃત ભાષાની અંદર સંસ્કૃત બોલી અને લોકોને ઉલ્લુ બનાવે છે. શંકરાચાર્ય કે એમ તો કાંઈ વાંધો નહીં, પત્ર લખી. એવો પત્ર લખ્યો પેઠણ કોના ઉપર? એકનાથ ઉપર, કે મેં સાંભળ્યું છે કે તમે આવી રીતના જે શ્રીમદ ભાગવત છે ને એ સંસ્કૃતમાં છે, એ દેવ ભાષા છે, અને દેવ ભાષાને તમે પ્રાકૃત ભાષામાં મરાઠી ભાષામાં કહી અને લોકોને તમે ભાગવત સમજાવો છો. આ આપણા શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. આપણે એને દેવ ભાષામાં જ કહેવાનો પ્રયત્ન. તમે આ ખોટા છો. તમે તમારી ગ્રંથ લઈને સાબિતી માટે તમારે કાશીમાં આવી જવાનું. વાર્તા તો બહુ લાંબી છે. તો ગિરજાબાઈ થોડા ઢીલા પડ્યા. ગિરજાબાઈ કે આવી રીતના આપણે આટલું સરસ કામ કરીને આપણા ઉપર આટલો આરોપ. એ કે આરોપ નથી, આપણે કેદુના યાત્રા કરવાનો પ્રયાણ કરતા હતા, પણ આટલા સવારથી 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ટાઈમ જ રહેતો નહોતો. આ તો કાશી વિશ્વનાથ ભગવાને કાશીમાંથી આપણને આમંત્રણ મોકલ્યું છે કે બેટા હવે થોડાક દિવસ આરામ કરવા માટે અહીં તું તીર્થયાત્રામાં આવ. એટલે એમ કરીને ગિરજાબાઈને પોઝિટિવ થિંકિંગ, આને શું કહેવાય? વાત તો એકની એક છે, એક દુઃખી થાય છે અને બીજા એમ કહે છે આ તો ભગવાને આપને ખાસ આમંત્રણ આપીને કાશીના દર્શન કરવા માટે, ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે ભગવાને આપણે સ્પેશિયલ આમંત્રણ પાઠવ્યું. આને કહેવાય પોઝિટિવ થિંકિંગ. કેવું? આવો વિચાર માણસે કરવો જોઈએ. અને ગયા વાર્તા તો બહુ લાંબી છે, તો એ તો હાલવાનું. આ 600 વર્ષ પહેલાંની વાત છે. સાધનો કાંઈ હતા નહીં. બધાએ નક્કી કર્યું કે એકનાથ જો આવી રીતની કાશી જતો હોય તો અમારે આવવું છે. એટલે ગામના આજુબાજુના ઘણો મોટો સંઘ તૈયાર થયો અને હાલતા હાલતા ભગવાનનું કીર્તન કીર્તા, રાત્રિ પડે છે ત્યાં સભા કરે છે, ભગવાનની વાતો કરે, કીર્તન કરે. આમ કરતાં કરતાં 10-12 દિવસે કાશી પહોંચ્યા. કાશી પહોંચ્યા એટલે અહીંયા બહુ એક સરસ મજાનો મણિકર્ણિકા ઘાટ છે. ત્યાં કાશીની અંદર ગયા હોય તો ખબર, અમે ગયા એટલે ખબર. મણિકર્ણિકા ઘાટ ઉપર અહીંયા શંકરાચાર્ય સુંદર મજાનું આયોજન કર્યું અને એ કાળના કાશીના જેટલા પંડિતો હતા ને બધા પંડિતોને બોલાવ્યા કે આ પાખંડી એકનાથ આવી રીતનો ધંધો કરે છે પેઠણમાં, તો એને બરોબર સજાને બરોબર થવું. એ જે એની પાસે ગવડાવો એ શું બોલે છે, કેવી રીતનું બોલે છે, અને એમાં જો કાંઈ ભૂલ પડે ને તો એને હરિયા, શું કહેવાય, જેલના હરિયા ભેગા. આવું ખૂબ મોટું આયોજન કર્યું. બધા જ મોટા મોટા વિદ્વાન પંડિતોને બોલાવ્યા. વ્યાકરણ શાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર છે, બધા જ ગીતા ઉપનિષદના જે પારંગત હતા ને એ બધાને ત્યાં હાજર કર્યા. અને એ પંડિતોની વચ્ચે પછી એક દિવસ શંકરાચાર્ય કીધું કે તમે આ બધું પાખંડ ચલાવશે હાલશે બોલો છો? તો કે તમે હું જે કરું છું ને એ તમને સંભળાવી બતાવું. એમ કરી અને શ્રીમદ ભાગવતની શરૂઆત કરી. એક અધ્યાય બોલતા છે. પહેલાં 5 અધ્યાય બોલ્યા. એની અંદર આખું જે વર્ણન છે ને એનું મહિમા એણે ગાયો કે ભાગવતનો મહિમા કેટલો છે ને એ 1 થી 5 અધ્યાયની અંદર ગાયો. અને પછી શ્રીમદ ભગવતના પ્રથમ સ્કંદથી શરૂઆત કરી અને ધીમે ધીમે એક વાત સમજાવતા ગયા. ઓલા પંડિતો વિચાર કરવા લાગ્યા. પહેલે દિવસે તો કાંઈ એમાં ખોટું દેખાણું નહીં, અર્થઘટન થાય છે, એમાં ક્યાંય આ એકનાથની ભૂલ નથી. ઘણી બધી વાતો છે. બીજો દિવસ, ત્રીજો દિવસ, અને આ તો બધું એવું થવા માંડ્યું કે જે કસોટી કરવા માટે આવ્યા હતા એ જ એકનાથની એકાગ્ર ચિત્તે કથા સાંભળવા માંડ્યા. શંકરાચાર્યને રિપોર્ટ આપ્યો કે ભાઈ આ તો મહાન માણસ છે, આવો અર્થ અમે પણ ભલે ઘણા સમયથી કાશીમાં મોટા વિદ્વાન સંસ્કૃતના થોથા ઉથાળી છીએ, પણ આવો અર્થઘટન અમે જે વેદ વ્યાસે અર્થઘટન પુરાણમાં કર્યું છે ને એવું અમે કરી શક્યા. એક પણ શબ્દમાં ક્યાંય ભૂલ નથી. અને આને તો ખોટો આપણે અહીંયા શિક્ષા માટે બોલાવ્યો છે. એમ અંદરો અંદર બધા પંડિતો વાતો કરવા લાગ્યા. શંકરાચાર્ય પાસે આ વાત ગઈ. શંકરાચાર્ય કે તો એનું પૂજન તો આપણે કરવું જોઈએ. તેથી પાલખી ઉપાડવાની વાત થઈ. 7 દિવસ પૂરા થયા. એકનાથની પાલખી ઉપાડી, ગલીએ ગલીએ ફેરવી. આવા સંતનું અમે અપમાન કર્યું છે અને પાલખી ઉપાડીને પ્રાયશ્ચિત તમે કરી, આવું બધાને લાગવા માંડ્યું. અને એ વખતે સંત એકનાથ કહે છે કે પાલખી મારી નહીં ભાઈ, મારા વિચારો કાંઈ હતા. આ તો શ્રીમદ ભાગવતની અંદર વેદ વ્યાસે કીધેલું અને ભગવાનની જે કાંઈ લીલાઓ હતી ને એ બધી જ લીલાઓ જે ગોકુળ વૃંદાવનમાં ભગવાને લીલા કરી હતી ને આ બધી મેં જે કરેલી હતી, કીધેલું હતું ને એનું
વ્યાસનું એઠું બધું મેં તમને પીરસ્યું છે. એટલે મારી કોઈ દી પાલખી ઉપડે, હું એવો કાંઈ મોટો નથી કે મારી પાલખી ઉપાડવાની. તો કે શું કરવાનું? તો કે ભાગવતની પાલખી ઉપાડવાની. ત્યારથી શ્રીમદ ભાગવતની પાલખી ઉપાડવાની શરૂઆત. જ્યાં જ્યાં ભાગવત બેસાડવાની હોય ને ત્યાં પાલખી આવી રીતની હોય. કોની ઉપાડવાની? જેની કસોટી કરવા માટે અથવા ખોટા છો એવું કહેવા માટે આવ્યા હતા એ જ સંત એક મહાન સંત તરીકે એ કાળમાં જાહેરાત થઈ ગયા. અને આવી રીતના પછી આવ્યા, ઘણો સમય રોકાણા, એનું સ્વાગત થયું, બધું થયું. એમ પછી કે હવે આપણે પાછા પેઠણ જઈએ છીએ તો આપણે રામેશ્વર પણ હવે આપણે યાત્રા કરવાની છે. એટલે રામેશ્વર જવાનું હોય તો રામેશ્વર ભગવાન ઉપર આપણે ગંગાનું પવિત્ર જળ આવી રીતનું ચડાવવું જોઈએ. તેથી મોટો ઘડો કુંભ હતો ને એ વખતે હશે છે કાવડમાં નાખીને એ ગંગાનું પવિત્ર, કાશીમાંથી પવિત્ર તીર્થ લીધું, પાણી લીધું, જળ લીધું અને એ લઈને બધા નીકળ્યા. બધા લઈને નીકળ્યા. ઘણા 2 દિવસ થયા, 3 દિવસ થયા, ધોમ ધકતો તાપ, બરોબર. અને એમાં હાલીને આ બધી યાત્રા કરવાની. અને હાલતા 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 ઘણો દિવસો વીતી ગયા. એક દિવસ ખૂબ 45 કચ્છની જેવી ધરતી છે ને એવો તાપ, ઉપરથી સૂર્ય તપે, નીચે રેતી તપે અને સહન ન થાય ને એવી રીતનો તાપ પડવા લાગ્યો. બપોરનું ટાણું થયું, ભાતા ભેગા હતા. એટલે એક ઝાડવા નીચે આ સંઘે નક્કી કર્યું કે આપણે શાંતિથી ભાતું ખાઈ લઈ. ભાતું કરવા માટે બેઠા હતા. થોડોક દૂર એક ગધેડો તડફડતો હતો અને તડફડતો હતો એટલે એ પાણી વગર મરતો હતો. એટલે બધા એ કીધું કે આ કેટલો સરસ ગધેડો છે, પાણી મળતું નથી એટલે હમણાં જ મરી જવાનો છે. હવે શું થાય, કેમ થાય, એમ સંઘની અંદર રહેલા ઘણા લોકો આવી તર્ક વિતર્કની વાતો કરવા લાગ્યા. એકનાથથી સહન થયું ને આવો જીવ એક મારી હાજરીમાં મૃત્યુ પામે ને એ યોગ્ય નથી. એમ કરી અને પોતે રામેશ્વર ઉપર જે અભિષેક કરવા માટે મોટો જે કુંભ લીધો હતો ને એ હાથમાં પકડી અને એકનાથ દોડ્યા અને જે તડફડિયા મારી અને પાણી વગર મરવાની તૈયારી કરતો હતો એવા ગધેડાની અંદર એને મોઢામાં નાખી. પેલો તો એકદમ ફ્રેશ થઈને તાજો માજો થઈ ગયો. સંઘના બધા લોકોએ એકનાથને ઠપકો આપ્યો કે રામેશ્વર ઉપર જે અભિષેક કરવા માટે આ પવિત્ર ગંગાજળ લઈને આપણે જતા હતા, તમે એક આ ગધેડા કદમ મરી ગયો હોત તો એમાં શું થવાનું હતું? હવે ગંગાજળ તમે કોના ઉપર કેવી રીતે ચડાવશો? ગંગાજળ જે રામેશ્વર ઉપર અભિષેક કરવાનો દીધો તમે પૂરું કરી દીધું અને હવે શું કરશું? ત્યારે એકનાથ જે જવાબ આપે છે ને સંઘવાળાને એ સાંભળવા જેવો છે. એ કે મેં ગધેડાને પાણી પાયું નથી, મેં મારા રામેશ્વર ભગવાનને, હું આની અંદર મારો રામ જોઉં છું ને એ રામને મેં પાણી પાયું હતું. આને શું કહેવાય? પંડિતા સમદર્શીના. શું કહેવાય? પંડિતા. ગધેડાની અંદર પણ એણે રામેશ્વરના દર્શન કર્યા. મારા તમારા જેવા સંઘમાં બધા હતા ને એ કે એકાદો ગધેડો મરી ગયો હોત તો મહારાજ હું ઉષા થઈ જવાનું હતું. એ કે પણ તમે આ બહુ ભૂલ કરી છે. એ કે મેં ભૂલ કરી નથી, મેં તો મારા રામેશ્વર, મારા ભગવાનને, હું એની અંદર મારા ભગવાનને જોઉં છું, રામને જોઉં છું અને આવા રામેશ્વર ભગવાનને જોઈને મેં એને અભિષેક કર્યો છે. આને કહેવાય પંડિતા સમદર્શીના. શું કહેવાય? આવા તો ઘણા દ્રષ્ટાંતો આપી શકાય પણ આપણે સમયની મર્યાદામાં આ બધી વાતો કરવાની હોય. તેથી અહીં કહે છે કે જેમનું મન આમ સામ્ય એટલે કે સામ્યતાની સ્થિતિમાં થયું છે આવા લોકોએ અહીંયા ઈલોકમાં આ શરીરમાં જ અને જન્મ મરણ મૃત્યુ એનું કારણ આ લોકોનું જીવન બ્રહ્મમય થતું જાય. આવા એકનાથ જેવા જે મહાપુરુષ છે, સંત છે ને એવા બ્રહ્મમય થતા જાય છે. બધાની અંદર ભગવાન જ જોવે છે. તુલસીદાસને એકવાર કીધું, લોકો તો કહે ને કથા વાર્તા શરૂ કરે એટલે ઘણા મનમાં પ્રશ્ન હોય કે તમે આ જગતની અંદર બધાને નમસ્કાર કરો છો એનું કારણ શું છે? બધાને તમે રોજ નમસ્કાર કરો, આમ નમસ્કાર કરીને તમે આખે જીવ માત્રને, એટલે આ શું છે? ત્યારે તું સરસ જવાબ આપે છે. શું કહે છે? સિયા રામમય સબ જગદાની કરવું પ્રણામ જોરી. હું બધાની અંદર મારા રામને જોઈ રહ્યો છું, તેથી બધામાં રામને જોઈને હું એને નમસ્કાર કરું છું. તેથી કહે છે કે વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાંડા આ બધા તરફ પંડિતો સમદ્રષ્ટિવાળા. આને કહેવાય પંડિત, આને કહેવાય જ્ઞાની, આને કહેવાય મહાપુરુષ. જેમનું મન આમાં સામ્ય સ્થિતિમાં થયું છે આવા લોકોએ અહીંયા ઈ લોકમાં જ આ શરીરમાં જન્મ મરણ મૃત્યુ એનું કારણ આ લોકોનું જીવન બ્રહ્મય થતું રહ્યું છે. આ જગતમાં બ્રહ્મ જ એક આવી રીતનું છે કે જે સમ છે અને નિર્દોષ છે. બ્રહ્મ તો કેવું છે? સમ છે અને નિર્દોષ છે. તેથી આવા જ્ઞાની લોકો એટલે કે બ્રહ્મમાં જ રહેલા છે, બ્રહ્મ રૂપ છે. તેઓ આપણી જેમ રહે છે, આપણી જેમ ચાલે છે, આપણી જેમ બોલે છે, આપણી જેમ ખાય છે. દરેક પ્રકારના વ્યવહારો આપણી જેમ જ છે, પણ આપણે ખબર પડતી નથી. એટલે બ્રહ્મમય અને બ્રહ્મરૂપ જેનું જીવન થતું રહેલું છે, એની વાણી, વર્તન, વિચાર, હાલવું, ચાલવું, બોલવું બધું આપણા જેવું હોય છે. એકનાથે કોઈ વિચિત્ર વેશ પહેર્યો નહીં, તુકારામે કોઈ વિચિત્ર વેશ પહેર્યો નહીં, નરસિંહ મહેતાએ કોઈ વિચિત્ર વેશ પહેરી અને આવી રીતનું કહ્યું કે જે કુળમાં અથવા જે જ્ઞાતિમાં અથવા જે સમયે જેવા જ્ઞાતિમાં જન્મ થયો એ જ કપડાની અંદર એણે આવા બ્રહ્મરૂપને પ્રાપ્ત કરી લીધા છે. એટલે કપડાં બદલાવાથી બ્રહ્મરૂપ થઈ થવાતું નથી. એટલે કે ખાય છે આપણી જેમ ખાય છે, પીવે છે, હસે છે, એટલે યશ સ્વીકારે છે, અપયશ પણ સ્વીકારે છે. એટલે કે આ બ્રાહ્મણ સ્થિતિ બ્રહ્મમાં જ રહેલા છે, બ્રહ્મરૂપ જ હોય છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા 5મા અધ્યાયના 18મા શ્લોકમાં આ પાંચે પાંચને એક લાઈનમાં બેસાડી અને જ્ઞાની પુરુષની દ્રષ્ટિ આ પાંચેયમાં એક જ સરખી હોય છે એમ સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગીતા શું કહે છે? બધાને પહેલાં ઉચ્ચ કોટીના બ્રાહ્મણને લીધો, બરાબર, જેણે વિદ્યા, વિનય, સંપન્ન આ બધું જે કરીને બેઠા છે એવા ટોચની જ્ઞાન ઉપર બેઠેલા વિનય, વિવેકશીલ અને નમ્ર બ્રાહ્મણને લીધો પહેલો. આવો જેણે બધા જ શાસ્ત્રોનો પૂર્ણ અભ્યાસ કરેલો છે તે બ્રાહ્મણ. પછી એની બાજુમાં ગાય, બાજુની અંદર હાથી, બાજુની અંદર કૂતરો અને એની બાજુમાં ચાંડા, જે શું કહેવાય મરેલા જે ઢોરને જે વિખે છે ને એને આપણા ભારતમાં ઘણા લોકોને ચાંડાળ કહે. આવા બધાને એક સાથે જોયા પછી પંડિતા સમદર્શીના જ્ઞાની પુરુષને એમાં કોઈ પ્રકારનો ભેદ એને દેખાતો નથી. આપણને બધામાં ભેદ દેખાય કે આ કૂતરો કહેવાય, આને ગાય કહેવાય, આ ચાંડાળ કહેવાય. એનો પડછાયો પડે તો ઘેરે આવીને નાહી નાખવાનું, એ આપણી ઘેરે આવે તો પાણી છાંટવાનું, એ જાય તો એના પગલાંને અથવા ઢવડવાનું, આવું બધું આપણને લાગે. પણ જે જ્ઞાની પુરુષ હોય છે, પંડિત હોય છે ને, શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. કોણ કહે છે? પંડિતા સમદર્શીના. પંડિત કોણ? જ્ઞાની કોણ? તો કે બધાની અંદર જેની સમદ્રષ્ટિ છે તેવા લોકો. બ્રહ્મમાં રહેલા લોકોનો એટલે કે વિનય જ એટલે કે બ્રહ્મમાં રહેલા લોકોનો વિજય થાય છે એમ નહીં, પરાજય પણ થાય. કેમ કે લોકો દાખલો આપવા માટે આવેલા હોય છે. એટલે આ શ્લોકમાં ભગવાન કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સુમધુર મિશ્રણથી જેમની બુદ્ધિ બદલાઈ ગઈ છે એવા મહાપુરુષનું ચરિત્ર ચિત્રણ આ શ્લોકની અંદર ભગવાને કર્યું છે. શું કે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય એક જ જીવનમાં જેના આવી ગયા છે, જેમાં જ્ઞાન પણ છે, કર્મ પણ છે અને ભક્તિ છે. આવા મહાપુરુષના જીવનની અંદર આ ત્રણ જે વાતો આવી ગઈ છે એવા મહાપુરુષનું વર્ણન આ શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાને કરેલું છે. આ શ્લોકમાં ભગવાન કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સુમધુર મિશ્રણથી જેમની બુદ્ધિ બદલાઈ ગઈ છે એવા મહાપુરુષનું ચરિત્ર ચિત્રણ અહીંયા 5મા અધ્યાયની અંદર અહીંયા 18મા શ્લોકની અંદર કરેલું છે. તે લોકો કેવી રીતના રહે? આ લોકો કેવી રીતના રહે? તો કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કશ્ય સ્વિધન. આવી રીતના રહે. આવા જે મહાપુરુષ, આવા જે જ્ઞાની પુરુષ છે, આવા સમદ્રષ્ટિવાળા જે પંડિતો છે એ પંડિતો કેવી રીતના રહે? તો આપણા ઉપનિષદે એના માટે જેમ ગીતા કહે છે ને એમ ઉપનિષદ પણ આ લોકો કેવી રીતના રહે એનું વર્ણન ઉપનિષદ પણ કહે છે. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર એનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. શું કહે છે કે
આવા કર્મયોગી ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કશ્ય સ્વિદન. કોણ આ ઉપનિષદની અંદર પણ આ જ વાત, જે વાત ભગવાને કરી છે એ જ વાત ઉપનિષદની અંદર કરી છે. અને ઉપનિષદમાં જે વાત કીધી છે એનું જ અહીંયા અર્થઘટન ભગવાન અહીંયા ગીતાની અંદર કરતા રહેલા છે. તેથી કહે છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની, એટલે ટોચનો બ્રાહ્મણ અને ચાંડાળ એટલે હલકામાં હલકો માણસ, બેયમાં જ્ઞાની પુરુષને કોઈ ફરક દેખાતો ટોચનો જ્ઞાની પુરુષ જે હોય તે ટોચની સ્થિતિ ઉપર પહોંચેલો જે બ્રાહ્મણ હોય છે, જેણે બધા જ વેદો ઉપનિષદો શાસ્ત્રનો સંપૂર્ણ જેણે અભ્યાસ કર્યો છે, અભ્યાસ કર્યા પછી પોતાના જીવનમાં લાવી અને જીવવાનો જેણે પ્રયત્ન કર્યો છે, આવો જે જ્ઞાની બ્રાહ્મણ જે હોય છે, જ્ઞાની પંડિત હોય છે, એ પંડિત અને ચામડા અને માંસ વીખવાવાળો જે ચાંડાળ હોય છે, એ બંનેની અંદર કોઈ પ્રકારનો ભેદ આ જ્ઞાની પુરુષ જોતો નથી. એનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. થઈ ગયો ટાઈમ? રજૂ કરવાનું હતું એવું ગોતીને લાવ્યો, પણ હવે એ તે કોઈ મરણમાં, બેહણામાં, ખરખરામાં, આભળવામાં એમાં પડી ગયા. એમાં આ 4-5 દી વૈયા ગયા. આમાં હાલે છે બધું, બીજ હાલે બધે વ્યવહારમાં રહેવા. દુલ્લાભાયા કાગની રચના છે. એકવાર તો આપણે કે પેલા ગવાઈ ગયેલું છે, પણ આપણે વારોમાં પાકું કરવાનું છે. આપણે તો પાકું થઈ જાય ને 2-3 બસ. જગતમાં એક જ જન્મ રે, જેણે રામને ઋણી રાખ્યા, અંતની નો જાયો રે, એણે રામને ઋણી રાખ્યા. રામને ચોપડે થાપણ કેરા, ભંડાર ભરીને રાખ્યા. રામને ચોપડે થાપણ કેરા, ભંડાર ભરીને રાખ્યા. એ નોકરી કોઈ દી ઉઘરાણી રે, તેમાં ચોપડાનો એને રાખ્યા. જગતમાં એક જ જન્મ રે, રે રે જેણે રામને ઋણી રાખ્યા. રામને એને જે જમા કરાવ્યું, આપણે બેંકમાં જમા કરાવી, હામી સોંપડી રાખીને આ હનુમાનજીએ સોંપડી ન રાખી એમ કે એ માંડણા કેરા, માંગણા કેરા, એ લેણા હરખથી કોઈને મોઢે નો ભાખ્યા. કે મેં ભાઈ ફલાણા ભાઈ ને 2000-5000 રૂપિયા આપ્યા છે, એમ એમ આપણે વાતો કરીએ ને આપ્યા હોય. આ એને એનો કીધું કોઈને. શું કે માંગણા કેરા, લેણા હરખથી કોઈ દી કોઈને મોઢે ન ભાખ્યા. એ કૃપા રામની કૃપાના સુખ સંસારમાં સ્વાદ ભર્યા નવ સાખ્યા. જગતમાં એક જ જન્મ રે, રે જેણે રામને ઋણી રાખ્યા. હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતીડા મોઢામાં નાખ્યા. હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતીડા મોઢામાં નાખ્યા. એ મોતી કરડીને માળા ફેંકી, તાગડા તોડી રહી નાખ્યા. જગતમાં એક જ જન્મ રે, રે
એણે રામને રોણી રાખ્યા. રામના સઘળા કામ કરી એણે બેહણા બારણે રાખ્યા. રામના સઘળા ભય કામ કરી એણે બેહણા બારણે રાખ્યા. એ રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જ જન્મો રે એણે રામને રોણી રાખ્યા. અંજની માતાને કોખ ઉજાળે નિત્ય રખો પા રાખ્યા. અંજની માતાને કોખ ઉજાળે એણે નિત્ય રખો પા રાખ્યા. એ ચોકી રામની કદી ના છોડી એને ઝાપે ઉતારા રાખ્યા. જગતમાં એક જ જન્મો રે એણે રામને રોણી રાખ્યા. કાગ કહે બદલો ક્યારેય નો માગ્યો, પોરહ કદી નવ ભાખ્યો. જેણે જેણે બદલા એ માગ્યા એના મોઢા રે થઈ ગયા ઝાખા. જગતમાં એક જ જન્મો રે એણે રામને રોણી રાખ્યા. એણે રામને રોણી રાખ્યા. ચાલે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની સુની ચેવ સ્વપાકે છે પંડિતા સમદર્શિના. અહીંયા જ્ઞાની પુરુષ કોણ, ભક્ત કોણ? તો કે ભક્તની નજર અહીંયા 5 લોકો સામે બેઠા હોય એ 5એ 5ની અંદર સમદ્રષ્ટિ રાખે, એમાં કોઈ ઊંચ નીચ નો ભેદ રાખે અને બધામાં વિશ્વને ચલાવવાળી શક્તિ આવીને બેઠી છે એવી જેની સમદ્રષ્ટિ થઈ ગઈ છે એને જ્ઞાની પુરુષ કહે છે. અને જ્ઞાની પુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે એમ કીધું છે. તેથી વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ એટલે ટોચનો બ્રાહ્મણ અને ચાંડાળ એટલે હલકામાં હલકો. બેયની અંદર સમદ્રષ્ટિ રાખે વિદ્વાન. આ બંને સરખા છે. આવી રીતની સમદ્રષ્ટિથી તેઓ જુએ છે. ગલી ગલીમાં મફતનું મળે તે હજમ કરવાવાળો કૂતરો અને બીજો હાથી, એમ તેઓ બુદ્ધિમાન. બુદ્ધિમાનમાં કોને ગણી છે? પશુમાં હાથીને. એટલે એક બુદ્ધિની ટોચ ઉપર બેઠેલા પશુને અહીંયા ભગવાને લીધું છે. એક ઘેરે ઘેરે રખડતો ભટકતો ધોકા ખાઈને પણ રોટલો મેળવવા માટે બેઠો છે. બંનેમાં કેટલો ફરક? તો એ બંનેને એક જ દ્રષ્ટિથી જોવે. કૂતરાને એક ધોકો મારો એટલે કાવ કાવ કરતો ભાગી જાય ને પાછા 15 મિનિટ પછી ગલું 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 કરો એટલે એનો કૂતરો પાછો આવે. આને કહેવાય કૂતરો. અને હાથી એટલે કોણ? અહીં ભગવાને બહુ સમજીને હાથી અને કૂતરાને બેને સાથે લીધા છે. હાથી એટલે કોણ? માવત જો ઘણીવાર હાથી ઉપર ખીજાઈ જાય અથવા ન કરવાના 2-4 અંકુશ જો એને ફટકારી જાય ને અને પછી ઘાસ ખવડાવે તો હાથી ઘાસ ખાતો ખાઈ નહીં. પૂછી જોજો કોઈ એને ખીજાય અથવા એને ગમે તેવી રીતનું બોલો ને એના માટે, હાથી માટે, તો હાથી એ ખાતો નથી. કૂતરો શું કરે? બીજી જ કલાકે તમે બોલાવો ગલું 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 એટલે એ જ ધોકો ખાધો હોય ને એ પાછો આવે. અહીંયા આવી રીતના છે. બીજો ચાંડા, જે નાનામાં નાનું ને હલકામાં હલકું જે કામ કરે છે તે. અને ઉત્કૃષ્ટમાં જન્મેલું પશુ એટલે ગાય. આ બધાનો 5એ 5 વાત આ શ્લોકની અંદર ભગવાન અહીંયા સમજાવે છે કે 5એ 5માં પંડિતા સમદર્શિના. જે 5એ 5 આ રીતના હોય અને બધામાં એક જ દ્રષ્ટિ, એક જ વાત, બરાબર, એમાં કોઈ ભેદભાવ જોવે નહીં ને એને તારે અર્જુન જ્ઞાની સમજવો. જ્ઞાની ભક્ત કોણ?
તો જ્ઞાની ભક્તનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેથી બ્રાહ્મણ મળવો મુશ્કેલ તેમજ પોષવો મુશ્કેલ એવો આથી આ બધા સરખા છે એવી સમદ્રષ્ટિથી એક જ ચૈતન્ય છે એ દ્રષ્ટિથી પંડિત જુએ છે. બધામાં એક જ ચૈતન્ય કામ કરતું રહેલું છે. મારી અંદર જ્ઞાની વિચાર કરે કે મારી અંદર જે ચૈતન્ય છે ને એ ચૈતન્ય પાંચે પાંચની અંદર છે, એમાં કોઈ ભેદભાવ જોતા નથી. બ્રાહ્મણ કુટુંબમાં જન્મો એટલે બ્રાહ્મણ ટોચનો છે એવું નથી. બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણોએ શાસ્ત્રો લખ્યા છે તેથી બ્રાહ્મણ વિશિષ્ટ છે એવું પણ નથી. અંગ્રેજીમાં સ્પેશિયલ અહીંયા કન્સેશન એને આપેલું નથી કે ના બ્રાહ્મણ કુળમાં જન્મો એટલે એ બ્રાહ્મણ, એવું નહીં. ગીતામાં આ મુદ્દો જીવન ધારણાનો છે. કેવો? શ્રીમદ ભગવાને પંડિતા સમદર્શીના શબ્દ વાપરી અને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એવી રીતે બ્રાહ્મણનું પણ વર્ણન કરતા શાસ્ત્રકારો લખે છે. ગીતામાં આ મુદ્દો જીવન ધારણાનો છે. બાકી બીજા બધા વર્ણનમાં ઉપજીવિકા પ્રમુખ અને તેમાં ભગવાનનો ભાગ. જ્યારે ટોચના બ્રાહ્મણના જીવનમાં ઉપજીવિકા ગૌણ છે અને પ્રભુ કાર્ય પ્રમુખ છે. વિદ્યા હોય તો બ્રાહ્મણ ટોચનો, નકર બ્રાહ્મણ ટોચનો નહીં, એમ કે છે. અવિદ્યો એટલે કે અવિદ્યો વા વિદ્યયો વા બ્રાહ્મણો મામકી તનુ એટલે કે આ ધારણા ખોટી છે. જે સંસ્કૃત ભણે, ભજનો ગાય, પુરાણો કહે તે જ બ્રાહ્મણ એવી આજની આપણી સમજણ છે. પણ શાસ્ત્રકારોની બ્રાહ્મણ માટે આવી સમજણ નથી. એમ કે એટલે કે સારામાં સારી રોચક કથા કરતો હોય, વાર્તા કહેતો હોય તે આપણને શ્રેષ્ઠ લાગે છે, પણ શાસ્ત્ર આને માન્ય કરતી નથી. બ્રાહ્મણ આટલું કરે, કથા વાર્તા કરે, રોચક વાર્તા કરે, ભાગવત સંભળાવે, એને આપણા શાસ્ત્રકારોએ બ્રાહ્મણ કીધો નથી. કથા વાર્તા કોઈ કહેતો હોય તે શ્રેષ્ઠ છે, આ આધ્યાત્મિક છે, આવું માનવાની જે પદ્ધતિ આવી છે તે તદ્દન ખોટી છે. વૈદિક તત્વજ્ઞાન માટે જીવન આપનાર બ્રાહ્મણ જ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે એમ ગીતાકારનું આ શ્લોકની અંદર કહેવાનું. આ શ્લોકમાં શું કીધું છે? અહીં કીધું કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની. શ્રેષ્ઠ બ્રાહ્મણ કોણ છે? તો કે જેણે સંપૂર્ણ રીતે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તત્વજ્ઞાન જેણે વાંચ્યું છે અને એ પોતાના જીવનમાં લાવી અને સમાજના અંતિમ માણસ સુધી જ્યાં બ્રહ્મના વિચાર, ભગવાનના વિચાર પહોંચ્યા નથી ત્યાં પ્રામાણિકપણે પહોંચાડવાનો જે પ્રયત્ન કરે ને એ બ્રાહ્મણની વાત શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. તેથી વૈદિક તત્વજ્ઞાન માટે જીવન આપનાર બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે એમ ગીતાકારનું આ શ્લોકમાં કહેવાનું છે. ભગવાનને ચીટકીને રહેવાનું હોય તો સાતી 56ની હોવી જોઈએ. કેવી? ભગવાનને ચીટકીને જો બેસવાનું હોય ને તો સાતી મજબૂત હોવી જોઈએ. નબળા દુબળાનું કામ નથી, બરાબર? નબળા દુબળાનું કામ નથી. નાયમાત્મા બલહીને લભ્ય વૈદે વિહીન એટલે કે કથયાંતિ શાસ્ત્ર એમ વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વેદોથી વિહીન છે તે જુદા જુદા શાસ્ત્રો વાંચે. વેદોથી વિહીન છે તે જુદા જુદા શાસ્ત્રો વાંચે, તેનો અભ્યાસ કરે અને તે શાસ્ત્રો સમજી શકતો નથી તે પુરાણ વાંચે. બ્રાહ્મણ કોણ? તો કે ઊંડા વેદ છે, ઉપનિષદ છે, એનો અભ્યાસ કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એ ખરો બ્રાહ્મણ. જન્મા પછી એની બુદ્ધિ એટલી નથી કે આટલા મોટા વેદ ઉપનિષદનો અભ્યાસ કરીને એ એવું બનાવે. તો એને શું કરવાનું? તો એના માટે પણ કીધું છે તેનો અભ્યાસ કરે અને જે શાસ્ત્રો સમજી શકતો નથી તે પુરાણો વાંચે. પુરાણ પણ વાંચી ન શકે તે ખેતી કરે. 3 વિભાગ અહીંયા વેદવ્યાસે અને મનુએ મનુસ્મૃતિમાં બહુ સરસ રીતે પાડી દીધા. બ્રાહ્મણ 3 પ્રકારના બ્રાહ્મણોનું વર્ણન કર્યું છે. કેવા? આ બ્રાહ્મણનું વર્ણન છે. બ્રાહ્મણ પહેલો કેવો? તો કે જે ઉચ્ચ કોટીના આપણા જે શાસ્ત્રો છે, વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, તત્વજ્ઞાન છે, એનો ઊંડો અભ્યાસ કરે અને ઊંડો અભ્યાસ કર્યા પછી એ જીવનમાં લાવીને અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે એ ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ. કદાચ આ તત્વજ્ઞાન વાંચી ન શકે, તત્વજ્ઞાન સમજી ન શકે,
બરોબર, વેદ ઉપનિષદમાં એની સાંચ ડૂબતી ન હોય તો એ બ્રાહ્મણ શું કરે? તો કે એ બ્રાહ્મણ પુરાણો છે આવી રીતની વાર્તાઓ કરીને પોતાના પેટ રળ્યું કરે. આ પણ ન કરી શકે, બ્રાહ્મણ કુળમાં જન્મ હોય આ કરી ન શકે તો શું કરે? ખેતી કરે. કોણ કહે છે? આપણે નો કહી, મનુએ લખ્યું છે. મનુસ્મૃતિ ઘેરે હોય તો વાંચજો. મનુએ 3 આવી રીતની કેટેગરી પાડીને કીધું છે. પહેલો ઉચ્ચ કોટીનો, બીજો મધ્યમ અને ત્રીજો કાંઈ જો એની બુદ્ધિ હાલતી જ ન હોય તો એને ખેતી કરવાની છૂટ આપી છે. તેનો અભ્યાસ કરે અને શાસ્ત્રો સમજી શકતો નથી તે પુરાણો વાંચે. પુરાણ પણ વાંચી ન શકે તો ખેતી કરે. કેમ કે પુરાણોમાં પણ ઘણા કોયડા હોય છે. એ કાંઈ પુરાણ હેલું નથી. આપણે એમ લાગે પુરાણો હેલા છે, હેલા નથી. પુરાણોમાં પણ ઘણા કોયડા હોય છે. બ્રાહ્મણો કોઈ દિવસ પુરાણો કહે જ નહીં. સૂત નામની એક સંકરિત જ્ઞાત હતી તે પુરાણ કે. બ્રાહ્મણો કોઈ દી નો કે. નહીતર 88,000 ઋષિઓ જે નેમિ સારણ્યમાં મળ્યા છે એમાં સૌનકજી પ્રશ્ન પૂછે છે અને સૂતજી એનો જવાબ આપે છે. કોણ પુરાણ કોણ કે? સૂત. સૂત કેવી જાતિ છે? સંકરિત. બરોબર ને? કોઈ બ્રાહ્મણ અને આવી રીતના કોઈ શું કે ક્ષત્રિયના આવી રીતના લગ્ન થયા હોય અને એમાંથી જે જન્મ થયો હોય એને આવી રીતની એક જ્ઞાતિ કહેવામાં આવે છે. એટલે સૂત કોણ? તો કે 2 અલગ અલગ જાતિના લોકોએ સાથે લગ્ન કર્યા અને એને જે બાળક જન્મે એના વર્ણશંકર પ્રજા કે. એટલે વર્ણશંકર જે પ્રજા છે ને એ જ પુરાણો વાંચે. બ્રાહ્મણો પુરાણ કોઈ દી વાંચે નહીં. તેથી સૌનક આપણે ઘણીવાર પ્રશ્ન ન થયો હોય તો થવો જોઈએ કે નૈમિષા આટલા મોટા વિદ્વાન બ્રાહ્મણો, આટલા મોટા પવિત્ર બ્રાહ્મણો નૈમિષારણ્યમાં મળ્યા હોય અને એક સૂતજીને પ્રશ્ન પૂછે કે તમે અમને આ કથા સંભળાવો, તો આપણે ઘણીવાર લાગે કે આવું કેમ છે? ટોચની જેની બુદ્ધિ છે, જેણે વેદ ઉપનિષદનો સંપૂર્ણ અભ્યાસ જેણે કર્યો છે એવા સૌનકજી પ્રશ્ન પૂછે છે અને સૂતજીને પૂછીને કહેશે કે તમે ક્યાંથી આવો છો? તો કે હું હસ્તિનાપુરમાંથી આવું છું. તો ત્યાં શું હતું? તો કે અહીંયા એક સર્પ યજ્ઞ કોણે કર્યો હતો? જન્મેજય એક સર્પ યજ્ઞ કર્યો હતો, એમાંથી હું આવું છું. એમ કરીને પછી સૂતજી આખી પુરાણ કહેવાની શરૂઆત કરે. કહેવાનો અર્થ એટલો છે કે 3 પ્રકારના બ્રાહ્મણોની અંદર જો પ્રથમ કોટીનો જે બ્રાહ્મણ હોય ને એ વેદ ઉપનિષદ અધ્યાત્મ તત્વજ્ઞાનનો સુંદર અભ્યાસ કરે અને એ તત્વજ્ઞાન અંતિમ માણસ સુધી લઈ જાય. આ પહેલી કોટી. પછી પુરાણો વાંચે, શાસ્ત્રોનો અભ્યાસ ન કરી શકે, નાની નાની વાર્તાઓ કરી, કર્મકાંડ કરીને પોતાનો યોગક્ષેમ ચલાવે અને એ પણ જો ન કરી શકતો હોય ને તો એ લોકો ખેતી કરે. આવી રીતના 3 કેટેગરી છે. તેથી કેમ કે પુરાણોમાં પણ કોયડા હોય છે. બ્રાહ્મણો કોઈ દિવસ પુરાણો કહે જ નહીં. સૂત નામની એક સંકરિત જાતિ હતી તે પુરાણ કહેતી હતી. તેથી પ્રત્યેક પુરાણની શરૂઆતમાં સૂત ઉવાચ લખાય. પ્રત્યેક પુરાણ ખોલી તેમાં શું આવે? સૂત ઉવાચ. સૂત કોઈ દી આવી રીતના ઉપનિષદો કે નહીં, બ્રાહ્મણો જ કે. એટલે બ્રાહ્મણ કોઈ દી આવી રીતનું બોલે નહીં. સૌનક પ્રશ્ન પૂછે છે અને સૂત જવાબ આપે છે. વિદ્યા રહિત બ્રાહ્મણોને મૃત્યુ ખાઈ નાખે છે. તેથી મનુસ્મૃતિમાં મનુ ભગવાને બહુ સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું? અનઅભ્યાસે નવેદાના આચરસ્ય સવર્જિતા આલસ્ય અન્નદોષસ્ય મૃત્યુ વિપ્રાપ્તિવાસિત. વેદોનો અભ્યાસ નહીં કરવાથી, આચાર છોડવાથી, આળસથી અને અન્ન દોષથી મૃત્યુ બ્રાહ્મણને ભરખી જાય. આ દોષ છે બ્રાહ્મણના. કેવા? ગમે ત્યાં જમી લેવું, બરાબર ને, આળસ કરવી, બરાબર, આચાર જે શાસ્ત્રોમાં કીધું છે એનું પાલન કરવાનું નહીં. આ બધી વાતો મનુએ લખી છે. તેથી અભ્યાસ એન તદાત્મન. વેદો ગોખવા એટલે વેદોનો અભ્યાસ નહીં, કેવળ વેદ મંત્રોનો ઘોષ કરવો એ પણ તેનો અર્થ નથી. કારણ કે વેદ ઘોષ કરવો તે રામ રામ બોલજે અને બિલી આવે તો ભાગજે એના જેવું ઘણીવાર થતું હોય છે. વેદ મંત્રો બોલે છે પણ તેનો અર્થ ખબર નથી. એનો અર્થ વેદ ઘોષ કરે છે તેની કિંમત બિલકુલ ઓછી છે એવું નથી. ઓછી કિંમત છે એવું આપણું શાસ્ત્ર કહેતું. એની પણ કિંમતો છે. વેદ ઘોષ કરે છે એ કાંઈ ખરાબ નથી. તેથી સવારે 8:30, સાંજે 8:30 આપણે વેદ ઘોષ દરેક ઘરમાં કરી શકીએ નહીં.
કરતા જ છીએ, ન કરતા હોય તો કરવાનો પ્રયત્ન કરવો. 8:30 આપણા દરેક ઘરની અંદર વેદનો ઘોષ થવો જોઈએ. ઓમ આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મ વર્ષસી જાયતામ, આ વેદ ઘોષ છે. કેવો? અમારા રાષ્ટ્રની અંદર, અમારા ભારતની અંદર એટલી બધી સમૃદ્ધિ આવે એની આ વેદની અંદર માગણી છે. ઓમ આ બ્રહ્મન બ્રાહ્મણો, અમારા દેશમાં વેદ સંપન્ન કરી શકે તેવા, વેદોનો ઘોષ કરી શકે તેવા, વેદોનું તત્વજ્ઞાન જીવનમાં લાવી અને એ વેદનું તત્વજ્ઞાન અંતિમ માણસ સુધી લઈ જાય એવા ઓમ આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મ વર્ષસી જાયતા. અમારી ધરતી ઉપર, અમારી પૃથ્વી માતાની અંદર આવી રીતના તેજસ્વી બ્રાહ્મણો નિર્માણ. કઈ પ્રાર્થના છે? વેદોની પ્રાર્થના છે. દરેક ઘરની અંદર વેદ ઘોષ આ રીતે થવો જોઈએ. તેથી વેદોની જીવન ધારણા છે, સંસાર તરફ જોવાની. વેદોની ધારણા શું છે? આ વૈદિક પ્રાર્થનામાં શું આવે તો કે વૈદિક પ્રાર્થનાની અંદર વેદોને કેવી રીતના ધારણ કરવા અને વેદોની અંદર કયું તત્વજ્ઞાન છે એની ઘોષણા આપણા વેદોની અંદર ઋષિઓએ કરી છે. તેથી રોજ આપણે સાંજે 8:30 વાગે આપણા ઘરની અંદર આખા કુટુંબના બધા જ સભ્યો સાથે મળી વેદનો ઘોષ કરવો જોઈએ. તો વેદોની જીવન ધારણા છે કઈ છે તો કે જીવન તરફ જોવાની, સંસાર તરફ જોવાની, બીજી વ્યક્તિ તરફ જોવાની, સમુદાય તરફ જોવાની, ભગવાન તરફ જોવાની અને વૈદિકોની આ એક વિશિષ્ટ પ્રકારની ધારણા અને દ્રષ્ટિ સમાજની અંદર જ્યારે જ્યારે હરી ફરી ત્યારે આ સમાજની સાથે વિશિષ્ટ પ્રકારની દ્રષ્ટિથી જોવાનો દ્રષ્ટિકોણ માણસે કેળવવો જોઈએ. વેદો આપણે આ સમજાવે છે. એ જો જશે તો બ્રાહ્મણ મરી જશે. આ બધું જો જાય તો શું થાય? આ બધી જો વાતો જશે તો બ્રાહ્મણ મરી જશે એમ મનુ મહારાજે મનુસ્મૃતિમાં કહ્યું છે. આ આચાર ચાલ્યો જાય તો વિપ્રોને મૃત્યુ વરખી જાય. કેવા? વિપ્ર એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણને ભલે જીવતો હોય ને પણ એને મૃત્યુ વરખી જાય એમ કે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉત્કૃષ્ટ માણસ કોને કહે છે એનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે. એક તો ઉત્કૃષ્ટ ટોચની સુધી પહોંચી ગયેલો જે બ્રાહ્મણ છે એનું પણ વર્ણન છે અને હલકામાં હલકો જે માણસ છે ને એનું પણ વર્ણન કરેલું છે. બંને પ્રકારનું વર્ણન છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉત્કૃષ્ટ માણસ કોને કહે છે તો કે વિદ્યા સંપન્ન બ્રાહ્મણને કેવળ વિદ્યા નહીં પણ વિદ્યાનું પરિણામ જેના ઉપર થયું છે ને તેને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે. જેને વેદો ઉપનિષદોનો 17-18 વર્ષ સુધી તપોવનમાં રહીને જે બ્રાહ્મણે અભ્યાસ કર્યો હોય, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી, એ જ્ઞાન મેળવ્યા પછી ખાલી પોતાની પાસે ન રાખતા એ પોતાના જીવન ઉપર એની અસર થાય અને જીવન ઉપર જે અસર થઈ છે એ સમાજના અંતિમ માણસ સુધી જ્યાં આ જ્ઞાન પહોંચ્યું નથી તે પહોંચાડવાનો પ્રયત્ન કરે એને ઉત્કૃષ્ટ બ્રાહ્મણ કહેવામાં આવે છે. તેથી ગીતાકારે કહ્યું છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની. કેવળ વિદ્યા ન ચાલે, વિદ્યાનું પરિણામ વિનય છે. કેવું? વિદ્યા આવે એટલે માણસની અંદર વિનય થવા લાગવો. વિનય તો આવવો જોઈએ ને, નકર ખાલી બોલે રાખીએ વિદ્યા વિનય સંપન્ન આમ કહી તો એનો અર્થ નથી. એ અહીં કહે છે કે એનું પરિણામ જીવન ઉપર થવું જોઈએ. વિનય એટલે નમ્રતા, વિનય એટલે નમ્રતા ને નમ્રતા એટલે ગમે તેની સાથે માથું નમાવવું એ અર્થ નથી. આપણે તો ગમે તેની સાથે માથું નમાવવા ટેવાઈ ગયેલા. શાસ્ત્રકારો કહે છે ગમે ત્યાં આ માથાની અંદર ઉત્કૃષ્ટ બુદ્ધિ અને ભગવાન આવીને બિરાજમાન છે એ માથું ગમે ત્યાં નમવું જોઈએ નહીં. બીજાને હલકો ન પાડવો આ વિનયનો પહેલો અર્થ છે. બીજાને હલકો ન પાડવો આ એક અર્થ છે. પોતાને મોટો ઠરાવવો, બીજાને હલકો પાડવો એ જેના જીવનમાં નથી તે વિનય. બીજાને હલકો ન પાડતા પોતે પણ હલકાપણું ન રાખતા પોતે પણ મોટો છે એવી સમજવાની જેની તૈયારી છે ને એને અહીંયા વિનય કહેવામાં આવે છે. સમાજમાં બધા સરખા નથી હોતા. કોઈ પાસે વિદ્યા ઓછી હશે, કોઈ પાસે ગુણ ઓછા હશે, કોઈ પાસે ધન ઓછું હશે, કોઈ પાસે સામાજિક પ્રતિષ્ઠા ઓછી હશે, કોઈ પાસે શારીરિક સૌંદર્ય ઓછું હશે. તેના લીધે આપણે હલકા નથી. એમ ઓછું હોય એટલે માણસ હલકો
ઓછું હોય એટલે હલકો માણસ, કોઈની પાસે વિદ્યા ઓછી હોય, કોઈની પાસે ધન ઓછું હોય, કોઈ પાસે યશ કીર્તિ કે સામાજિક પ્રતિષ્ઠા ઓછી હોય, ઘણા પાસે શારીરિક ક્ષમતા ઓછી હોય, તો એને હિસાબે એ માણસ હલકો છે એવું ગીતા આપણે કહે છે કે એવું સમજવાનું કોઈ કારણ નથી. એમ કરીને 5 વાતોનું અહીંયા લાઈનમાં બેસાડી દીધા, 5ને. કોને? બ્રાહ્મણ છે, ગાય છે, હાથી છે, કૂતરો છે અને ચાંડાલ છે. આ 5ને એક સાથે બેસાડી દીધા છે. અને કૂતરોને તો શું કહેવાય, ગમે તેવો મારો તો એ પાછો પૂંછડી પટપટાતો આવતો એ છે, પણ છતાંય એને હલકો ગણવામાં આવતો નથી. સમાજમાં ઘણા સરખા હોતા કંઈક ને કંઈક ઉણપ તો માણસની અંદર હોય છે. સંપૂર્ણ હોય તેને જ ભગવાન કહેવામાં. દેવ કોને કહેવાય કે એની અંદર કોઈ ઉણપ હોય ને. આપણે તો મનુષ્ય છીએ અને મનુષ્યમાં કોઈને કોઈ ઉણપ હોય, તો ઉણપ હોય એટલે એ માણસ હલકો નથી. વિદ્યાનું પરિણામ એ છે કે તે જગતમાં કોઈ હલકો એને ન લાગે. કોઈમાં અસત લાગે તો એ પૂરી કરે. કદાચ ફરે અને કોઈનામાં અસત લાગે કે ભાઈ આમાં થોડીક આ અસત છે, તો પાસે બેસે અડધો કલાક વાતો કરતાં કરતાં એની અસત જાણી લે અને જાણ્યા પછી એ અસતમાંથી એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે. અસત લાગે તો તે બહાર કાઢીને પૂરું કરવાનો પ્રયત્ન કરે ને, તેને અહીંયા પંડિતા સમદર્શીના ભગવાને કહ્યું છે હલકો, પણ તેને હલકો ન જ સમજે એમ. તેથી વેદવ્યાસને એક આપણે ઘણીવાર એ જ વાત કહી છે, અહીં હલકાની વાત આવી છે, એ શ્લોકમાં પણ હલકાની જ વાત છે. વેદવ્યાસને જે જવાબ સમાજને આપ્યો છે, આપણે ઘણીવાર કહીએ ને કે ઘણા લોકોને ઘણીવાર તકલીફ થાય અથવા ઘણાને ઘણીવાર પ્રશ્નો જવાબ ન મળતો હોય, ત્યારે થોડોક જ્ઞાની માણસો પાસે જાય, સમજદાર હોય એની પાસે બેસે, જેને થોડુંક કાંઈક ખ્યાલ છે એની પાસે જઈને કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે ભાઈ, તો એમાંથી ઉકેલ માટે કાંઈ છે તમારી પાસે, બહાર નીકળવું હોય તો, ત્યારે ઘણીવાર કહેતા હોય છે. તો એક માણસ એક ભાઈ પાસે ગયો અને એને કીધું કે ભાઈ મારા મગજમાં એક પ્રશ્ન ક્યારનો ઘૂમે છે, જવાબ મળતો નથી. તમારા ધ્યાનમાં આ જગતમાં હલકો માણસ કોણ? આવો પ્રશ્ન જ્યારે પૂછે છે ત્યારે કહે છે કે આ જગતમાં જેની પાસે ધન નથી તે માણસ હલકો. એટલે ઓલા ભાઈને સંતોષ થયો ને, જેણે પ્રશ્ન પૂછ્યો ને એને તે ધન તો ઘણા પાસે ન હોય, એવું કાંઈ થોડું છે કે ધન ન હોય એટલે એ માણસ હલકો. એટલે એને બરોબર સંતોષકારક જવાબ લાગ્યો નહીં, એટલે એ પાછા બીજા માણસ પાસે ગયો. એ કે ભાઈ મારા મનમાં કેદુનો આ ઘૂમે છે કે આ જગતમાં હલકામાં હલકો માણસ કોણ? તો કે જેની પાસે વિદ્યા નથી ને તે માણસ હલકો. ઓલા ભાઈને સંતોષ થયો નહીં કે જેની પાસે વિદ્યા ન હોય એ હલકો. બીજા ભાગ ઘણા બધા ગુણો હોય, કદાચ વિદ્યા ન હોય તો એના કરતાં શ્રેષ્ઠ ગુણો જીવનમાં ઘણા બધા હોય, તો એને હિસાબે કાંઈ માણસ હલકો? એટલે એ કે અરે આ વાત બરોબર નથી. જેની પાસે વિત્ત નથી તે હલકો, જેની પાસે વિદ્યા નથી તે હલકો. આ ભાઈને સંતોષ થયો નહીં એટલે સીધા વેદ વ્યાસ પાસે પહોંચ્યા. ત્યાં એ કે આ મહાપુરુષ એવા છે કે જે મારા પ્રશ્નનો બરોબર યોગ્ય અને સાચો જવાબ મને આપશે. તેથી વેદ વ્યાસ પાસે ગયા અને વેદ વ્યાસને કહે છે કે ભાઈ તો ફેર્યો પણ મને મારા પ્રશ્નનો જવાબ મળતો નથી. વેદ વ્યાસ કહે છે હું તમને તમારો કયો પ્રશ્ન હતો, બીજા લોકોએ તમને શું કીધું? તો આ ભાઈ કહે છે મને પહેલા ભાઈ એમ કીધું કે ચિદંતી ગુણહીન જનો જધન્ય. જેની પાસે ગુણ નથી, જેની પાસે વિદ્યા નથી ને એ માણસ હલકો. એટલે મને બરોબર આ જવાબ ફિટ થયો નહીં. વેદ કે બીજા ભાઈએ શું કીધું? તો કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, કે ચિદંતી ધનહીન જનો જધન્ય. બીજા ભાઈએ કીધું કે જેની પાસે ધન નથી તે હલકો. તેથી બે આજોડની કહે છે એટલે હું તમારી પાસે આવ્યો છું. તમારી દ્રષ્ટિએ આ જગતની અંદર હલકો માણસ કોણ? ત્યારે વેદ વ્યાસ કહે છે એ સાંભળવા જેવું છે. ઘણા લોકોએ ઘણી રીતે કીધું કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, કે ચિદંતી ધનહીન જનો જધન્ય. વ્યાસો વદત્વ કિલ વેદ પુરાણ બ્રહ્મ, નારાયણ સ્મરણહીન જનો જધન્ય. વેદ વ્યાસે શું કીધું? નારાયણ સ્મરણહીન જનો જધન્ય. જધન્ય એટલે હલકો. આમાં પણ ગીતામાં કીધું ને કાંઈ કીધું છે શું કીધું? સ્વપાકે એટલે હલકો માણસ. હલકો માણસ ચાંડાળ, ચાંડાળ એટલે હલકો. અહીંયા ગીતાએ પણ
ચાંડાળ શબ્દ હલકો શબ્દની વ્યાખ્યા કરી છે. વેદ વ્યાસને આ લોકોને સાંભળ્યા પછી કહે કે તમને જે જવાબ આપ્યો ને યોગ્ય નથી. હલકો માણસ કોણ? તો કે જેણે વેદ પુરાણ ઉપનિષદોનું જેણે સર્જન કર્યું છે એવા વેદ વ્યાસ આ ભાઈને કહે છે. શું કહે છે? નારાયણ સ્મરણહીન જનો જધન્ય. નારાયણનું જે સ્મરણ કરતો નથી, નારાયણ માટે જે ઘસાતો નથી, નારાયણનો જે પ્રેમ છે એ માથે લઈને જગતમાં જે ફરતો નથી, નારાયણનું જે કામ કરતો નથી ને, આ બધા ગમે એટલા વૈભવની ટોચ ઉપર હશે, ધનની ટોચ ઉપર હશે, ગમે એટલી વિદ્યા હશે, ગમે એટલા ગુણો હશે, પણ આ 4 વાતો જો એની અંદર નહીં હોય ને તો આ બધા કેવા છે? નારાયણ સ્મરણહીન જનો જધન્ય. જધન્ય એટલે હલકો, બરાબર ને? કે આ બધા હલકા, આ કેવા નારાયણને છોડીને બધું જ કરવાવાળા પાસે ગમે તેટલું ધન હશે, ટોચનો વૈભવ હશે, ટોચની વિદ્યા છે, ટોચનું જ્ઞાન છે, ટોચના ગુણો છે, પણ જેને નારાયણને છોડી દીધો છે ને એ બધા કેવા છે? હવે આમાં ક્યાં વાત આવી? તેથી આ ભગવાને આ શ્લોકની અંદર બહુ સરસ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિના સુનિસેવ સોપાકે સ પંડિતા સમદર્શિના. બધાની આ 4 લાઈનમાં બેસાડી અને જ્ઞાની પુરુષ કેવો? તો કે 4ની અંદર પરમાત્માને જોવે છે, બરોબર? એ ચાંડાળ હોય, કૂતરો હોય, હાથી હોય, ગાય હોય કે બ્રાહ્મણ હોય, પણ બધાની અંદર મારો પરમાત્મા, મારી અંદર જે ભગવાન બેઠો છે ને એ જ પરમાત્મા એનું જીવન ચલાવે. આવી જેની સમજ દ્રષ્ટિ થઈ ગઈ છે એવા પંડિતની વાત ભગવાન આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી વિદ્યાનું પરિણામ એ છે કે તેને જગતમાં કોઈ જ હલકો દેખાતો નથી. આ એ વિદ્યાનું પરિણામ છે. તે પોતે પણ હલકો ન પડે, ઉન્નત બને, એટલે કે ઉન્નત બને. આવા માણસને ગીતાકાર વિદ્યા વિનય સંપન્ન કહે છે. પ્રજાનામ એટલે કે પ્રજાનામ વિનયાધાતમ એટલે કે વિદ્યા જ્યારે પચે તેને વિનય કહેવામાં આવે છે. આજે અમને કશું આવડતું નથી આવું બોલવા વાળાને સમાજ વિનયથી ગણે છે. કાંઈ બોલતો ન હોય, ખબર ન હોય, લગર વગર હોય અને આવીને સીધો કર્મકાંડ કરવા માંડે અને વળી થોડોક સમય થાય તો થૂકવા તમાકુ તો નાખ્યું જ હોય, યજ્ઞ કરતા હોય, પણ 5-25 વાર તો એને ઉઠવું પડે. હુકામાં કે માવા કે તમાકુ ખાઈને મોટા ભાગના બધાને કહેતા નથી, પણ આવી રીતના ઘણા પંડિતો આપણે જોયા. એવા પંડિતની વાત ભગવાન અહીં કરતા નથી. ભગવાન કાંઈ જુદા પંડિતની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે. મને વધારે અક્કલ છે પણ બીજો હલકો નથી. મને અક્કલ છે પણ બીજો હલકો નહીં, એવું વિનયી માણસ સમજે છે. એટલે કે 10મા છોકરાએ 9મા છોકરાને હલકો સમજવાનું કોઈ કારણ નથી, કારણ કે આવતે વર્ષે એ પણ 10માં આવશે. ઓલા 10માં વાળો ઓલા 9માં વાળાને હલકો થાય, મારા જેટલું જ્ઞાન નથી, મારા જેટલી વિદ્યા નથી, તો એ હશે ભાઈ, પણ હજી 1 વર્ષ તારા કરતાં નાનો ને પાછળ છું, પણ હું 10માં આવીશ ને ત્યારે તારા જેટલું જ મને થશે એમ કે. ગીતાકાર કહે છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણ એ ટોચનો માણસ છે, તેને જમીન ઉપરના ભૂદેવ ગણવામાં. ભૂદેવ નમસ્કાર. આપણે જૂના કાળમાં આપણે ઘેરે 3 મહિનામાં જ્યારે બ્રાહ્મણ આવતા ને ત્યારે આપણે ભલે ની મોટી ઉંમરના હોય, બ્રાહ્મણ નાનો હોય, પણ ભૂદેવ પાય લાગી અથવા ભૂદેવ. તમને ભૂદેવનો અર્થ શું થાય? ભૂ એટલે પૃથ્વી, અને પૃથ્વી ઉપરનો દેવ જીવતો જાગતો એટલે બ્રાહ્મણ, એનું વર્ણન છે. એટલે ભૂદેવ કહેવામાં આવે છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે વિદ્યા વિનય સંપન્ન માણસ ચાંડાલને પણ હલકો સમજતો નથી. પાંડુરંગ શાસ્ત્રી યુવાનીમાં મુંબઈમાં વલસાડ જિલ્લાના સાગર કિનારા ઉપર આવતા. મુંબઈ એનું રહેઠાણ, પાઠશાળામાં પ્રવચન થાય, બરાબર? ક્યારેક રજાના દિવસોની અંદર એ 2 દિવસનું ટિફિન લઈ અને ક્યાં આવે? વલસાડ રેલવે સ્ટેશન ઉતરે અને ત્યાંથી સાગર કિનારા ઉપર જે કાંઈ વાહન જતું હોય એમાં બેસીને સાગર કિનારાના માછીમારો પાસે જાય. માછીમારો ફિશિંગ કરીને આવ્યા હોય, એના ફિશિંગ હાલતું હોય, શું કહેવાય, માછલીને આપણે જેમ શું કહેવાય જામફળ અને આવી રીતના લીંબુના એસોટ કરીને આપણે જુદા જુદા કરી કે નહીં, શાકભાજીમાં પણ કરી કે નહીં, આ 1લા નંબરનું ટમેટું, 2જા નંબરનું, એવી રીતે મચ્છી ફિશિંગ કરીને આવે ને ત્યારે એ લોકો એસોટ કરતા હોય ઢગલામાંથી અલગ અલગ. આ ભાઈ પહેલી ક્વોલિટી બી. એવા ઢગલાની વચ્ચે પોતાની યુવાનીમાં આવડો મોટો બ્રાહ્મણ, બરાબર? આઠવલે કુળ એટલે બ્રાહ્મણ, મહારાષ્ટ્રનો ઊંચામાં ઊંચી કુળની કોઈ જાતિ હોય તો આઠવલે પરિવાર, અને એમાં જન્મેલા આ પાંડુરંગ શાસ્ત્રી
એ અહીંયા વલસાડના દરિયા કિનારે આવે, સાગર પુત્રોને મળે, એની સાથે વાતોચીતો કરતાં કરતાં એને ક્યારે ભગવાનની વાતો કઈ જાય ખબર પડે નહીં. એટલે આટલો ચાંડાળ એટલે કે માસી માર એટલે માછલા પકડીને પોતાનું જીવન ગુજારનાર એક વર્ગ અને ટોચનો જેણે આવી રીતના બધા જ પ્રકારના તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એવા બ્રાહ્મણે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે એટલે કે તેમની સાથે વાર્તાલાપ કહેતા આ મહાપુરુષ કહેતા આપણે કૃતજ્ઞતાથી ભગવાનને કરેલા ઉપકારનું સ્મરણ રોજ કરવું જોઈએ. ઢગલો બાજુમાં હોય, બહેનો ભાઈઓ ફિશિંગ આમ કરતા હોય અને એની સાથે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કેવી રીતની કરી શકાય એની વાતો, કૃતજ્ઞતાના પાઠો અહીંયા દાદા આ લોકોને ભણાવતા. તેમની સાથે વાર્તાલાપ કરતા આ મહાપુરુષ કહેતા કે આપણે કૃતજ્ઞતાથી ભગવાનને ઉપકારોને યાદ કરવા જોઈએ. ભગવાનને રોજ ત્રિકાળ સંધ્યા દ્વારા ભલે આપણે ફિશિંગ કરીએ, બરાબર ને, પણ રોજ સવાર, બપોર અને સાંજ આપણે કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને યાદ કરવા જોઈએ. ભાવ અને શ્રદ્ધા આ બે વાતો આપીને ભગવાનને આપણને મોકલ્યા છે. શું કહે છે? માછીમારોની સાથે વાતો કરતાં કરતાં કહે છે કે ભાવ અને શ્રદ્ધા આપીને ભગવાને આપણે આ જગતની અંદર મોકલ્યા છે. આ જ આપણી મૂડી છે ને આ જ આપણી કમાણી. ભાવ અને પ્રેમ એ આપણી મૂડી છે, એ આપણી કમાણી છે. એમાં મચ્છીના ઢગલા પાસે બેસીને આ પાંડુરંગ શાસ્ત્રી એને સમજાવતા. આપણે ઉપર જઈશું ત્યારે ભગવાન એટલું જ પૂછશે કે તારો ભાવ કેટલો વધ્યો. બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ ભાવ વધારે અને પ્રેમ વિસ્તૃત કરે એને જ બ્રાહ્મણ કહેવામાં. બ્રાહ્મણ પોતાની અંદર ભાવ વધારેલો ભાવ પાછો વિસ્તૃત કરીને સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. તેથી આપણા પોણા ભાગનું જીવન શાંત અને સુખિત કરવાની તાકાત બ્રાહ્મણમાં છે. કેવું? જૂના કાળના આપણે ખેતીમાં હોય, ધંધામાં હોય, નોકરીમાં હોય, આપણે કાંઈ આપણા બાળકો સાથે કાંઈ એને શ્લોક શીખવાડવાના, સંસ્કાર આપવાનો આપણે ટાઈમ રહેતો નહીં. જૂના કાળના બ્રાહ્મણો ઘરે ઘરે જાય, બહેનો સાથે બેસે, બાળકો સાથે વાર્તાઓ કરી અને સંસ્કાર સિંચનનું કામ કરતા હતા. ભાઈ ક્યાંય ખેતીમાં હોય, નોકરીમાં હોય, ધંધામાં હોય, 18 કલાક સુધી આવી રીતના ધંધામાં હોય, તેથી એને ટાઈમ રહેતો નહીં. તેથી જૂના કાળની અંદર જે સમાજની અંદર શાંત અને સુખી સમાજ હતો ને, એમાં પોણા ભાગનું જે કામ છે ને એ કામ બ્રાહ્મણ કરતો હતો. તેથી બ્રાહ્મણનું જીવન સારી રીતે અમે જે રીતે જીવી છીએ એ જ રીતે એનું જીવન ચાલવું જોઈએ. તે રીતે અમારી કમાણીમાંથી અમુક ભાગ અમે એના ઘરે ન બોલાવતા, ન કહેતા, અમે પહોંચાડતા. અને એનું નામ શાસ્ત્રકારોએ દક્ષિણા શબ્દ વાપરો. એને શું કહેવાય? એ અમારા બાળકોને સંસ્કાર આપે છે, એ અમારા બાળકોને શિક્ષણ આપે છે. અમે ઘરમાં ન હોય ત્યારે માતૃદેવો ભવ અને પિતૃદેવોની વાર્તા કરીને આ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. તેથી પોણા ભાગનું જે કામ છે ને જૂના કાળની અંદર બ્રાહ્મણો કરતા હતા. બ્રાહ્મણો કોઈ દી ધંધો, નોકરી, ગમે તેટલી ઉત્કૃષ્ટ બુદ્ધિ હોય પણ એ ધંધો, નોકરી કરતા નહીં. જે ભણ્યા હોય એ અંતિમ માણસ સુધી એ જ્ઞાન લઈ જવાનો પ્રયત્ન કરતા હતા. તેથી સમાજ પણ સારો હતો અને સારો સમાજ વિચાર કરે અમે તો કરી શકતા નથી, પણ અમારા દીકરા સંસ્કારી છે એનું કારણ આ બ્રાહ્મણ, પાયામાં બ્રાહ્મણ. તેથી એના ઘેરે અમારે જે કાંઈ અનાજ કે જે કાંઈ કઠોળ પાક્યું હોય ને એ ખબર ન પડતા એના ઘેરે પહોંચી જવું. આ સુંદર વ્યવસ્થા જૂના કાળમાં હતી. જૂના કાળની વાતો છે. અત્યારે થોડોક સમાજમાં બગાડો આવ્યો છે, બરાબર ને, એટલે બંને બગડ્યા છે એમ. તેથી આપણા પોણા ભાગનું જીવન શાંત અને સુખિત કરવાની તાકાત બ્રાહ્મણમાં છે. બાકીનો હિસ્સો એટલે કે બધો હિસ્સો બીજાનો છે. આ શ્લોકમાં બ્રાહ્મણનું મહત્વ ભગવાને સમજાવ્યું છે. બ્રાહ્મણ કોણ? આપણું જીવન જેણે બદલી નાખ્યું, આપણા જીવનમાં જેણે પ્રકાશ પાડ્યો એનું નામ છે બ્રાહ્મણ. ભગવાન આ શ્લોકમાં વર્ણન કરે છે પંડિતા સમદર્શીના. પંડા એટલે જેની બુદ્ધિને પ્રભુનો સ્પર્શ થઈ ગયો છે એવા પંડા, એટલે એવા બ્રાહ્મણનું વર્ણન આ શ્લોકની અંદર છે. તેથી પંડા એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ ઈશ સ્પર્શિત થઈ ગઈ છે, જેની બુદ્ધિને ઈશનો સ્પર્શ થયો છે એનું વર્ણન ભગવાને આ 5મા અધ્યાયના 18મા શ્લોકમાં સુંદર રીતે વર્ણન કર્યું છે. અને ભગવાન પોતે જ પોતાના સ્વમુખે બોલે છે. શું કહે છે?
કે જ્ઞાની પુરુષો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચાંડાળમાં પણ સમાન રૂપે પરમાત્માને જોવાવાળા જ્ઞાની પુરુષો હોય છે. તેથી જ્ઞાની પુરુષોનું ભક્ત પુરુષોનું એટલે ત્રણ જ્ઞાન કર્મ અને ભક્તિ ટોચની સ્થિતિ ઉપર પહોંચી ગયેલો જે જ્ઞાની ભક્ત છે ને એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. એને આપણે આપણી પ્રામાણિક બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હજી ભગવાન આગળ 19મા શ્લોકમાં હજી આ જ વાત કરવાના છે, કારણ કે 14 શ્લોકની અંદર ભગવાને આ અધ્યાયની અંદર જ્ઞાનનું વર્ણન કરેલું છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશે.